बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गिरिवर धारी। स्क्रीन विजिबल છે ને બધાને? हाँ माताजी। जी धन्यवाद। जय राधा माधव जय कुंज बिहारी राधा माधव जय कुंज बिहारी। मैसेज મૂકી દીધો। શરૂઆત કરીએ આજના સેશનની। ખૂબ જ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે શ્રી શ્રી રાધા ગોવિંદ। એમના ચરણોમાં વંદન કરી ભગવાનના શાશ્વત ભક્તો એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જગત ગોસ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને આપણા બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરી પ્રણામ કરી આજના સેશનની શરૂઆત કરીએ મંગલાચરણની ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે। બધાને વિનંતી છે મારી સાથે આ પ્રાર્થનાઓમાં જોડાઓ। પોતપોતાની જગ્યાએ મ્યુટ રહ્યું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सकललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता चैतन्य चरितामृत की जय। सदगुरुदेव की जय। सभी श्रोताओं की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। वेलकम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा। दंडवत प्रणाम। खूब खूब स्वागत છે। कला बारोट जी, अंबिका जी, धरा कोटक जी, गीता प्रिया जी, दीप्ति पट जी, सुरेश जी, हरे कृष्ण सीमा माताजी। जी, हरे कृष्णा। जिग्ना गुजराती जी, कल्पतरु निताई चंद्र जी, लोपा माता जी, नैया दवी जी, वेलकम माता जी। नैना ठक्कर जी, नैना नडियादरा जी, हरे हरे कृष्ण माताजी। हाँ। वेलकम। ठक्कर जी, शशि जी, सोनल सोरठिया जी, નિશા જોશીજી। આઈ હોપ કોઈનું નામ નથી છૂટી રહ્યું। તો ખૂબ ખૂબ સ્વાગત છે। અને
આમ તો વોટ ઓફ થેન્ક્સ આપણે લાસ્ટમાં કરતા હોય છે, પરંતુ શરૂઆતમાં જ આપણે ધન્યવાદ કરી દઈએ. અહીંયા આપણી આખી જે ટીમ મારી સાથે જોડાઈ ગઈ છે, મારી એડમિન કોહોસ્ટની એવા ઉર્મિલા માતાજી છે મારી સાથે અત્યારે એડમિન કોહોસ્ટની સેવા આપવા માટે. આનંદ સાગર ગોવિંદ પ્રભુજી છે જે રેકોર્ડિંગની સેવા આપણને આપી રહ્યા છે, અને શૈલેષ ભટ્ટ પ્રભુજી પણ આપતા હોય છે. સુરક્ષા માતાજી આપણી સાથે હોય છે. અત્યારે ક્લાસમાં નથી એ લોકો, પણ જે બેકગ્રાઉન્ડ ટીમ છે, કારણ કે અત્યારે તમે મને જોઈ શકો છો, પરંતુ આખી ટીમ જે પાછળ વર્ક કરી રહી છે, જેના લીધે આપણા આ ક્લાસીસ છે એ સુચારુ રૂપથી ચાલી રહ્યા છે. વિશાલ આહિર પ્રભુજી, વિશેષ આભાર, કારણ કે આ જે સ્લાઇડ છે આપણી ભક્તિ સદાચારની બધી એમના દ્વારા તૈયાર કરીને આપેલી છે. તો આખા ટીમ વર્ક છે આખું. શ્રી શ્રી રાધા ગોવિંદની સેવા માટે બધા અહીંયા તત્પર છે. ખૂબ ખૂબ આભાર. તો શરૂઆત કરીએ આજના સ્તુતિની, જેનું નામ છે બ્રહ્માજીએ કરેલી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. તો ગયા સેશનમાં આપણે સાથે મળીને એક સ્તુતિ લીધી હતી. પહેલા તો એ જણાવો કઈ હતી? હરે કૃષ્ણ. મુચકુંદ મહારાજની સ્તુતિ હતી. જી, સંભળાયું નહીં મને. તો મુચકુંદ મહારાજની સ્તુતિ હતી એમ કહું. હા, હરિ બોલ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો મહારાજ મુચુકંદની આપણે જે સ્તુતિ જોઈ હતી, જે ભગવાન પાસે જે પ્રાર્થનાઓને સ્તુતિ કરી રહ્યા હતા, અને આજે આપણે ફરીથી મળ્યા છીએ, તો ખૂબ ખૂબ તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ બેંગ્લોરના વતીથી ભક્તિ સદાચારના ક્લાસમાં. અને અત્યારે જે શૃંખલા આખી ચાલી રહી છે સદાચારના ક્લાસમાં, એ છે સ્તુતિઓની. આપણે વિવિધ ભક્તો દ્વારા સ્તુતિઓ ભગવાનની કરેલી જોઈ ગયા છે, અને એમાં પણ હવે આજે જે સ્તુતિ લેવા જઈ રહ્યા છે એ છે બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલી સ્તુતિ. બ્રહ્માજી, આપણે જે સંપ્રદાયમાં આવી રહ્યા છે, સંપ્રદાયનું નામ જણાવો, કયો સંપ્રદાય છે? બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ. બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ તો સંપ્રદાય. બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય. ચાર આપણે ભણતા હોય છે ને પદ્મ પુરાણમાં જે વર્ણન છે, 4 ઓથેન્ટિક યુનિવર્સિટી જે ભગવાન દ્વારા આપવામાં આવેલી છે. ભગવાન જયારે બ્રહ્માજીને જ્ઞાન આપે છે, અને એ જ પરંપરામાં પછી આગળ આચાર્ય આવ્યા મધ્વાચાર્યજી, અને ગૌડ પ્રદેશ એટલે આપણે જોયું બંગાળ આખું, એટલે કે અત્યારે જે પશ્ચિમ બંગાળ છે, બાંગ્લાદેશ પણ છે, એ બધું આખું ગૌડ પ્રદેશ બહુ મોટું હતું પહેલા. તો આખા ગૌડીય પ્રદેશમાં શરૂઆત થઈ આ પ્રચાર પ્રસારની સંપ્રદાયનો, એટલે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. તો ખૂબ મહત્વનું છે કે આજની સ્તુતિની શરૂઆત કરીએ એના પહેલા સમજીએ કે બ્રહ્માજી કોઈ સાધારણ છે નહીં. આપણે જે પરંપરાને ફોલો કરી રહ્યા છે એમના જ અંદર આવેલી પરંપરા. જ્યારે બ્રહ્માજીને જ્ઞાન આપવામાં આવ્યું ભગવાન દ્વારા, અને એ જ પરંપરા જ્યારે આગળ વધી રહી છે, એ જ પરંપરાથી આપણે જોડાયેલા છે. તો ખૂબ જ રિસ્પેક્ટ, ખૂબ જ આદર બ્રહ્માજી પ્રત્યે રાખીને, અને એક ભાવ, એ કોઈ પણ જાતનું અપરાધ બ્રહ્માજી પ્રત્યે આપણાથી ન થાય એ ભાવ સાથે શરૂઆત કરીએ આજના સ્તુતિની. એના પહેલા આપણે જે ભાગવતમમાં જે આપણે મંગલાચરણના જે 2 શ્લોકો લેતા હોય છે, એના દ્વારા આપણે શરૂઆત કરીએ. બધાની વિનંતી છે મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु भद्रेषु भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. હરિ બોલ. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. તો નિત્યમ ભાગવત સેવયાના આધારે ભાગવતમના પણ 2 જે પ્રકાર કીધેલા છે, કયા કયા છે બોલો ફટાફટ? ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત. ગ્રંથ ભાગવત.
ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત, અને આજે આપણે બંને ભાગવતના અ, શરણમાં છીએ. તો એક તો શ્રીમદ ભાગવતમ અહીંયા આપેલું છે કે દશમ સ્કંદ 14મો અધ્યાય અને શ્લોક નંબર 3 થી લઈને 39 સુધીની મોટી સ્તુતિ છે બ્રહ્માજી દ્વારા જે કરવામાં આવેલી છે. એ ખૂબ જ પ્રયત્ન કરીએ આપણે કેવી રીતે 1 કલાકમાં એને કમ્પ્લીટ કરી શકાય. અને બીજું ગ્રંથ ભાગવતમ તો છે જ આ, જે સાક્ષાત ભગવાનનો જ ગ્રંથાવતાર છે. શ્રીમદ ભાગવતમ કોઈ સાધારણ ગ્રંથ છે નહીં. અને બીજું કે બ્રહ્માજી, તો બ્રહ્માજી પણ ભગવાનના ભક્ત છે. તો આપણે જોઈએ, શરૂઆત કરીશું આજના આ સ્તુતિની. એની પહેલા આપણે દરેક સમય જેવી રીતે ભૂમિકા એક લેતા હોય છે કે શું કામ આ સ્તુતિ જે છે એની શરૂઆત થઈ રહી છે અને શું કામ આટલી સ્તુતિ કરી રહ્યા છે, જે તે ભક્તની સ્તુતિઓ આપણે લેતા હોય છે. એ આજે બ્રહ્માજી દ્વારાની જે સ્તુતિ લેવાના છે તો એની થોડીક પૂર્વ ભૂમિકા આપણે જોઈ લઈએ. તો ચાલો આપણે જઈએ ભગવાનના જે લીલાઓ છે. કઈ લીલાઓ છે? બાલ્ય લીલાઓ. તો ભગવાનની જે બાલ્ય લીલાઓ છે એમાં એક દિવસ સવાર પડી છે. ભગવાન સરસ મજાના યશોદા મૈયાએ એમને તૈયાર કરી દીધા છે અને સજી ગયા છે ભગવાન. અને હવે તરત જ એમના આંગણે બધા જ ગોપ બાળો આવ્યા છે એમને બોલાવવા માટે. ભગવાન નાના જ છે, હજી 5 વર્ષના છે. 5 વર્ષના હતા તો ગાયો ચરાવવા જતા હતા. ગાયો તો નહીં, પરંતુ નાના છે તો વાછરડા એમને આપતા હતા. બધા જે મોટા જે ગોપ હતા એ પોતપોતાના બાળકોને જે વાછરડાઓ છે એ ચરાવવા માટે આપતા હતા. તો ભગવાન નીકળ્યા છે પોતાના બધા જ અનુયાયીઓ સાથે, ગોપ બાળો સાથે. જસ્ટ મોમેન્ટ. તો ભગવાન જયારે પોતાના ગોપ બાળો સાથે નીકળ્યા છે વાછરડાઓને લઈને ચરાવવા માટે, અને ચરાવતા ચરાવતા એ દિવસે પહોંચી ગયા છે યમુનાજીના એ કિનારે કે પહેલા ક્યારે આવ્યા નહોતા, કારણ કે નવી નવી જગ્યા એક્સપ્લોર કરતા હતા. તો એ દિવસે ઈચ્છા થઈ કે ચલો આજે કોઈ નવી જગ્યાએ જઈએ, ત્યાં જઈને આપણે રમીશું અને ત્યાં જઈને આપણે આનંદ માણીશું. કારણ કે ખૂબ જ ભાગ્યશાળી છે ભગવાનના બધા જ જે ગોપ બાળો છે. આખો દિવસ ભગવાન સાથે એમને સમય વિતાવવા મળતો હતો. તો આખો દિવસ ભગવાન સાથે જાય છે, વાછરડાઓ ચરાવવા માટે જઈ રહ્યા છે. અને એક નવી જગ્યા એમને મળી ગઈ. યમુના નદીના કિનારે પહોંચી ગયા અને સરસ મજાનો કિનારો છે અને સોફ્ટ જે રજ છે ત્યાંની એટલી સોફ્ટ છે, એટલી કોમળ છે કે એ જગ્યા ઉપર બધાને રમવા માટે, નાચવા માટે ખૂબ આનંદ આવી રહ્યો છે. અને ભગવાન જયારે એ જગ્યા પર પહોંચ્યા છે તો બધા મિત્રો સાથે એ જગ્યાને નિહાળે છે કે કેવી સુંદર યમુના નદીના અંદર જે કમળો છે, કમળ પુષ્પો, વિવિધ રંગના કમળ પુષ્પો છે, કેવા ખીલેલા છે. અને આ કમળ પુષ્પોમાંથી એક સુગંધ સરસ મજાની આખા વાતાવરણમાં પ્રસરી રહી છે. અને બધી જગ્યાએ ખૂબ સુંદર શાંત એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મયુર છે એ કલકારીઓ કરી રહ્યા છે અને બધા જ વન્ય પશુઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને ખૂબ સુંદર એવું વાતાવરણ છે. તો ભગવાન કહે છે પોતાના ગોપબાળોને કે આજે આપણે તો અહીંયા જ આપણે થોડોક સમય વિશ્રાંતિ કરીશું. આપણે થાકી પણ ગયા છીએ, તો એક કામ કરીએ કે આપણે અહીંયા જ બેસીને આપણે જે કઈ લઈ આવ્યા છે ઘરથી, જે ટિફિન લઈ આવ્યા છે, એ ભોગ જે છે, જે આપણે સાથે જે લઈ આવ્યા છે ટિફિન, એ ખોલીને આપણે અહીંયા જ એનું આસ્વાદન માણીશું. અને અહીંયા જો ને કેટલી સરસ મજાની ગ્રીન ગ્રીન જે છે ગ્રાસ પણ છે, ઘાસ પણ છે. તો આપણા જે વાછરડાઓ છે અહીંયા ચરી લેશે અને યમુના નદી તો પાસે જ છે. જયારે એમને તરસ લાગશે ત્યારે એ પાણી પણ પી લેશે. તો કોઈ વાંધો નથી, આપણે અહીંયા જ રહીને આનંદ માણીશું. તો બધા ગોપાળોને પણ આ વાત ખૂબ ગમી ગઈ. કે છે કે હા કનૈયા તું જેમ કહે તેમ. ને બધા ગોપાળો તૈયાર થઈ જાય છે અને પછી કહેવામાં આવે છે કનૈયા દ્વારા બધાને કે ચલો બધા પોતપોતાના જે ટિફિન લઈ આવ્યા છો ઘરથી, બધા એને ઓપન કરો. અને બધા ફટાફટ પોતપોતાના ઘરથી, હવે એ સમયે એવા ટિફિન તો નહોતા, તો જેમાં પણ કોઈ કપડામાં બાંધીને લઈ આવ્યો છે, જે કંઈ પણ લઈ આવ્યા છે ઘરથી, જે એમના માતા સાથે એમને મળેલું છે ભોજન, એ બધું ઓપન કરી રહ્યા છે. અને ઓપન કરે છે તો હવે તો ગોપાળો છે, તો એવું નથી કે કોઈ સાથે આમ પ્લેટ લઈ આવ્યા છે સર્વ કરવા માટે. જે એમને મળી રહ્યું છે આજુબાજુ વાતાવરણ બધું નૈસર્ગિક છે. આપણે કૃષ્ણ લીલા જોઈ રહ્યા છે અને કૃષ્ણ લીલામાં આપણે જોઈશું કે ભગવાન છે ને એ પ્રકૃતિના કેવી રીતે મિત્ર છે. તો એમાંથી આપણે એ પણ શીખીશું કે ભગવાન પ્રકૃતિ સાથે, આપણે કહીએ ને કે ઇકો ફ્રેન્ડલી વસ્તુ આજકાલ ખૂબ આપણે વાપરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે પ્રકૃતિને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં. એ તો આપણને આપણા ભગવાન છે એ શીખવી રહ્યા છે. ભગવાન પણ પ્રકૃતિ સાથે ખૂબ મિત્રતાપૂર્વક રહે છે. તો જે કંઈ ઇઝીલી ત્યાંથી અવેલેબલ થાય છે બધા ગોપાળો એ જ લઈ લે છે. કે કોઈને જે વૃક્ષની છાલ મળી રહી છે, કોઈને પાંદડા મોટા મોટા છે વૃક્ષના એ મળી ગયા છે, તો
તો એ બધું લઈને આવે છે ને એના ઉપર જે પોતે ભોજન લઈ આવ્યા હતા એ બધું ખોલી ખોલીને મૂકવામાં આવી રહ્યું છે. તો જયારે મૂકી રહ્યા છે એના ઉપર, અને હવે ઘણા લોકોને થાય કે અરે સુવિધા નથી, હવે કેવી રીતે પાંદડા ઉપર કેવી રીતે ખાવાનું? તો કારણ કે ભગવાનના ભક્તો છે, અને ભગવાનનું સ્વરૂપ કેવું છે એ જણાવો તો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ. ભગવાન પોતે જ કહે છે ને બ્રહ્મ સંહિતામાં, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ભગવાનનું. તો આનંદ જયારે ભગવાન સાથે કોઈ પણ કનેક્ટેડ હોય છે ત્યારે જ એને વાસ્તવિક જે આનંદ છે એની અનુભૂતિ થઈ શકે છે. તો જે દુખિયારાઓ છે ને એ લોકોને ખૂબ જરૂર પડે છે કે અરે અહીંયા તો આ સુવિધા નથી, પેલી સુવિધા નથી, અહીંયા તો જો હવે કેવી રીતે હું મેનેજ કરીશ આ બધું. કારણ કે ઓલરેડી દુઃખમાં જ છે, કારણ કે જેટલા સંસારમાં રહીશું આપણે ઓતપ્રોત એટલા જ આપણે દુઃખી રહીશું. આવા દુઃખી આત્માઓ તમે જોયું હશે કે ક્યાંય પણ જતા હોય છે તો સુખ સુવિધા વિશે બહુ કોન્શિયસ હોય છે કે આ મને ન મળ્યું, પેલું મને ન મળ્યું. ખાસ કરીને યાત્રામાં આપણને આવા અનુભવ આવતા હોય છે. તો આપણે બધા જ એ કેટેગરીમાં છીએ, એટલે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી, ઇન્ક્લુડિંગ મી. આપણે બધા એ જ કેટેગરીના છીએ. પણ વાસ્તવમાં જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, કારણ કે ભગવાન સાથે પ્રેમમાં એટલા છે ને, જે કોઈ પ્રેમમાં હોય છે ને પછી સુવિધા એના માટે ગૌણ થઈ જાય છે. કારણ કે જે આપણે કહેતા હોય છે ને કે જેને પ્રેમ કરે છે એને આનંદ મળે છે કે નહીં એ એના માટે પ્રાયોરિટી પછી થઈ જાય છે. તદ સુખી સુખીત્વમ ગોપીઓ માટે કહેવામાં આવે છે કે જે ભાવમાં, જે જગ્યા, જે પરિસ્થિતિમાં મારા પ્રિયતમ, મારા પ્રેમી સુખી છે ને બસ એમાં જ મને તો આનંદ છે. जिसमें तेरी रजा उसमें मुझको मजा. તો એવી રીતે જે પ્રેમ ભગવાનને કરે છે એમની પરિસ્થિતિ થઈ જાય છે. તો અહીંયા ગોપપાળો છે, એમને કોઈ ફેર નથી પડી રહ્યું કે કોઈ સુવિધા અહીંયા છે કે નહીં, એ તો સતત આનંદમાં છે. એ બધી પરિસ્થિતિઓનો આપણા જેવા જે હોય છે નવોદિતો અથવા તો જે ભક્તિમાં ઉન્નત નથી એ બધાને ખૂબ ફેર પડે છે કે અરે આ સુવિધા નથી, પેલી સુવિધા નથી, આટલી ગરમી છે, અહીંયા તો એસી તો કામ જ નથી કરી રહ્યો, અને મારા રૂમમાં તો ગીઝર જ કામ નથી કરી રહ્યું. એવું બધું આપણે બધા કરીએ છીએ, જ્યારે ભગવાનના શુદ્ધ ભક્તો જોતા નથી. તો બધા ખોલી રહ્યા છે પોતપોતાના ટિફિન ફટાફટ, અને જમવા માટેની તૈયારીઓ બધા કરી રહ્યા છે. અને ભગવાન પણ પોતાના ઘરથી લઈ આવ્યા હતા એ ઓપન કરી રહ્યા છે, અને ભગવાનને ડાબા હાથ ઉપર લઈ લીધું છે, જે પોતે ઘરથી લઈ આવ્યા હતા. શું લઈ આવ્યા હતા? તો દહીં અને ભાત છે, કર્ડ રાઈસ ભગવાને ડાબા હાથમાં લઈ લીધા છે. અને હાથમાં આંગળીઓ જે હોય છે, આંગળીઓની વચ્ચે વચ્ચે જે ગેપ હોય છે ત્યાં બધા અથાણા છે, એ વિવિધ અથાણાઓ ભગવાન મૂકી રહ્યા છે. કયા કયા અથાણા મૂક્યા છે? એક જગ્યા ગોળ કેરીનો મૂક્યો છે, એક જગ્યા લીંબુનો મૂક્યો છે, એક જગ્યા ગુંદા કેરીનો મૂક્યો છે. એવા અલગ અલગ અથાણાને આંગળીઓના વચના ગેપમાં ભગવાન મૂકી રહ્યા છે, અને વચમાં લઈ લીધો છે દહીં ભાત. અને હવે આવી રીતે સ્ક્વીઝ કરે છે કે એક એક છે એ રસ અથાણાનો એમાં મિક્સ થાય ને એની સાથે ભગવાન છે આસ્વાદન લે છે, એની સાથે ભગવાન પોતાના હાથથી ખાઈ રહ્યા છે. અને વચમાં જ બીજા જે ગોપબાળો પોતપોતાના ઘરથી લઈ આવ્યા હતા એ ખોલીને કહે છે કે અરે કનૈયા જો તો મારી માતાએ આ માખણ મોકલ્યું છે, આ તો ટેસ્ટ કર. તો બીજા હાથથી પછી એ પણ ખાઈ રહ્યા છે. હવે બંને હાથ ભગવાનના એવી રીતે તો ભરાઈ ગયા છે, મોઢું આખો ભરાઈ ગયો છે, ને એવી રીતે ભગવાન છે ખૂબ, અને બધા મિત્રો ગોપબાળો બધા મળીને ખૂબ આનંદમાં છે, ખૂબ આનંદમાં આ બધી લીલાઓ જે છે ભગવાનની બાલ્ય લીલાઓ થઈ રહી છે. જે કોઈ પણ જોઈ રહ્યા છે દેવલોકથી ને બધા લોકથી, ઓલરેડી દેવતાઓ મોહિત જ છે ભગવાનની બધી જ બાલ લીલાઓ જોઈને. અને આ જે છે આ લીલાઓ જયારે જોઈ રહ્યા છે ત્યારે હજી મોહિત થાય છે બધા, અને જોઈને આનંદિત પણ થાય છે. ને દેવતાઓને તો ખૂબ થતું હતું કે અરે કેવા તો ભાગ્ય છે આ વ્રજના જે ગોપો છે, ગોપબાળો છે, એમના કેવા તો ભાગ્ય છે કે ભગવાન સાથે એમને બધી લીલાઓમાં સહભાગી થવા મળી રહ્યું છે, ભગવાન સાથે જમી રહ્યા છે, ભગવાન સાથે રમી રહ્યા છે. તો આવી રીતે જયારે ભગવાનનું ચાલી રહ્યું હતું એમાં જ વચ્ચે જ એક જે ભગવાનનો ગોપબાળ મિત્ર હતું એ ઘરથી લઈ આવ્યો હતો. શું લઈ આવ્યો હતો? કચોડી લઈ આવ્યો હતો, કોઈ સમોસો લઈ આવ્યો હતો. તો જે સમોસો લઈ આવ્યો હતો એને ઓપન કરી દીધો સમોસાને, અને શું કર્યું? બાજુમાં જે પુષ્પ હતા, પુષ્પની પંખુડીઓ હતી ને એ પંખુડીને ફોડીને સમોસાને અંદર મૂકી દે છે, અને ફરીથી પેક કરી દે છે, અને બીજા ગોપબાળને ખવડાવે છે. અરે તે તો આ તો ખાધું જ નથી, જો આ તો તારું મનગમતું છે ને, સમોસાને તો તું ટેસ્ટ કર. અને પછી ગોપબાળ છે એ જયારે સમોસાને અરે આ તો સાચે મારા ફેવરેટ છે, અને આમ કરીને જયારે બાઈટ ભરે છે અને તરત જ એના મોઢામાં ફૂલની જે પંખડીઓ મૂકી દીધી હતી એનો ટેસ્ટ આવે છે, તો અરે થૂ થૂ કરીને થૂકી દે છે. અને પછી એ દૃશ્ય જોઈને પહેલો જે ગોપબાળ હતો જેને આ મસ્તી કરી હતી એને ખૂબ હસવું આવે છે, અને એને જોઈને પછી જે મિત્ર સાથે આ કરી હતી મસ્તી એને પણ ખૂબ હસવું આવે છે. અને આ જોઈને બધા જ મિત્રો છે ખૂબ ખડખડાટ હસી રહ્યા છે, અને ભગવાન પણ ખૂબ આનંદ માણી રહ્યા છે. આવી બધી લીલાઓ
ખૂબ જ આહલાદદાયક અને આનંદદાયક આ બધું જ વાતાવરણ ચાલી રહ્યું છે અને ભગવાનને પણ ખૂબ જ મજા અહીંયા આવી રહી છે અને ભગવાન પણ વ્યસ્ત છે. બંને હાથ બિઝી છે. એમાં પણ કોઈ લઈ આવે છે કે અરે મારા ઘરથી જે આવ્યું છે તે તો ખાધું જ નથી, આ રોટલો ને શાક તો ટેસ્ટ કર, આ તો તે ખાધું જ નથી. પછી વચમાં તો બંને હાથ આવું પેક થઈ જાય છે, તો હવે કેવી રીતે ખાશે ભગવાન? તો કોઈ કોઈ ગોપ બાળ છે એ તો પોતાના હાથથી પણ ભગવાનને ખવડાવી રહ્યા છે. આવું બધું દૃશ્ય જયારે અહીંયા ચાલી રહ્યું છે ને એ જ સમયે ત્યાંથી આકાશ માર્ગથી જયારે બ્રહ્માજી જઈ રહ્યા હતા અને જોઈ છે આ દૃશ્ય કે આ જે ડબ્બા પાર્ટી ચાલી રહી હતી ભગવાનના અને ભગવાનના બધા ગોપબાળોની વચ્ચે, ભગવાનના મિત્રોની વચ્ચે, તો આ દૃશ્ય જયારે બ્રહ્માજી જોઈ છે તો બ્રહ્માજીને ખૂબ નવાઈ લાગે છે. કારણ કે આની જસ્ટ પહેલા જે લીલા થઈ હતી, કઈ લીલા થઈ હતી આની પહેલા? ખ્યાલ છે તમને? કયા અસુરનો વધ કર્યું હતું આ લીલાની પહેલા? એ કોઈને ખ્યાલ છે? અઘાસુરનો વધ ભગવાને કરેલું. અઘાસુરનો વધ જયારે ભગવાને કરેલું હતું તો બધા કહેતા હતા કે અરે આ જે ભગવાન, આ જ ભગવાન છે, આ જે કનૈયા છે ને વ્રજના, એ જ તો ભગવાન છે, એ જ તો ભગવાન છે. તો બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું કે આ જ ભગવાન છે. તો જોવા માટે આવ્યા હતા બ્રહ્માજી પણ, આ જ ભગવાન છે, અઘાસુરનો વધ કરે છે, બકાસુરનો વધ કરે છે, પૂતનાનો વધ કરી નાખ્યો, આટલા બધા જે અસુરો છે એ મોકલ્યા કરે છે, કંસને બધાનો વધ કરી નાખે છે આટલો નાનકડો બાળક. તો એ જોવા માટે જ આવ્યા હતા. અને પછી આ જે અત્યારનું દૃશ્ય જોઈ રહ્યા છે કેવી રીતે ભગવાન ભોગ ધરાવે છે. તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે જયારે ભગવાનને ભોગ લગાવીએ તો કેટલા બધા તો નીતિ નિયમોનું પાલન આપણને કરવું પડે છે. આચમન કરો, શુદ્ધિકરણની જે આપણે પેલા જે મંત્ર બોલતા હોય છે, ઓમ અપવિત્ર પવિત્રાણાય, આ બધા મંત્ર આપણે બોલતા હોય છે. પછી આચમન કરીએ છીએ અને બધી શુદ્ધતાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ આપણે. આવી રીતે ને પછી ભગવાનના વિગ્રહને નજીક જઈએ છીએ, અર્પણ કરીએ છીએ. કેટલા તો મંત્રો આપણે બોલતા હોય છે. તો આવી બધી પ્રોસિજર કરીને ભોગ ધરાવવામાં આવે છે ભગવાનને. અને આ તે વળી કઈ પ્રોસિજર? આ તો કોઈ નહીં, કોઈ નીતિ નિયમ નથી, હાથે નથી ધોયા અહીંયા તો ગોપબાળોએ. અને એ પણ કોઈ પાંદડો લઈ આવી છે, કોઈ તો વૃક્ષની છાલ લઈ આવી છે અને બંને હાથ ભરેલા છે ને આ જ હાથથી, એઠા હાથથી ભગવાન. આપણે તો જયારે બનાવીએ છીએ ત્યારે તો કેવી રીતે બનાવવાનો પ્રયત્ન કરીએ કે અપરસમાં બનાવવાનું છે, કોઈને વધારે સ્પર્શ નથી કરવાનું, કોઈએ જોવાનું પણ નહીં. બીજા લોકોએ ભગવાનનો જયારે પ્રસાદ બની રહ્યો છે ને આપણે ધરાવી દઈએ, પડદો ઢાંકી દઈએ, આટલી બધી વિધિઓ આપણે તો ફોલો કરતા હોય છે. અને અહીંયા તો ભગવાન તો આ એઠા સેઠા હાથ, એ જ હાથથી પોતે ગોપબાળો ખાઈ રહ્યા છે, એ જ હાથથી કનૈયાને ખવડાવી રહ્યા છે. તો દિમાગ ખરાબ થઈ ગયો બ્રહ્માજીનો. તો અહીંયા બ્રહ્માજી કહે છે આ તે વળી કઈ વિધિ છે? આ ભગવાન? હા, તો ભગવાન હોઈ શકે નહીં. અહીંયા મોહિત થઈ ગયા છે. શું કામ મોહિત થઈ ગયા છે? તો ભગવાનની જ એક લીલા છે. ભગવાનની જ્યાં સુધી ઈચ્છા નથી ત્યાં સુધી આ બધી કોઈ લીલાઓ થઈ શકતી નથી. તો જયારે ભગવાન આટલો બધો આનંદદાયી વાતાવરણ ચાલી રહ્યો હતો ગોપબાળો સાથે અને ભગવાન વ્યસ્ત હતા, આમ કર્ડ રાઈસ ખાઈ રહ્યા છે, અથાણું મિક્સ કરીને ખાઈ રહ્યા છે, તો ભગવાનની જે યોગ માયા શક્તિ છે એ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, કોઈ લીલા કરવાની ઈચ્છા છે તમારી? તો ત્યારે ભગવાન કહે છે કે હા, કારણ કે આપણા ભગવાન કેવા છે બોલો તો? નટખટ નટખટ છે અને બાળ સ્વરૂપ છે. હજી શરારતી. આપણા ભગવાન સરળ છે? લીરાધર છે. ત્રિભંગ લલિત સ્વરૂપ છે ભગવાનનું. તો સરળ તો છે નહીં. જી પ્રભુજી. તો ભગવાન આપણા સરળ તો છે નહીં, તો હરે ત્રિભંગ કૃષ્ણ લલિત. માતાજી. લીલા જી જી, લીલા બિહારી કીધા. લીલા વિહારી તો લીલાધર છે, છે. તે લીલાઓ તો કર્યા કરે. ડ્રામેટિક છે ખૂબ જ. આમ સરળ રીતે કોઈ પણ એમનું કાર્ય થશે નહીં, તો એમને મજા નથી આવતી. એટલે જો તમે તો ભક્તોના જીવનમાં પણ ખૂબ ઉલટ પાલટ કરતા હોય છે. જયારે કોઈ ભક્તિમાં ના આવે, ઘણી વખત આપણને પોતાને પણ થતું હોય છે આ અનુભવ કે ભક્તિમાં નહોતા ને ત્યાં સુધી અમારી લાઈફ સરળ હતી, સારી રીતે જઈ રહી હતી. ને જ્યારથી ભક્તિની શરૂઆત કરીને સ્ટાર્ટિંગની સ્ટેજમાં તો વધારે કરીને તો ખૂબ ઉલટ પાલટ થઈ રહ્યું છે. કાંઈ પણ કાર્ય છે એ સીધું થઈ જ નથી રહ્યું. અહીંયાથી આ પ્રોબ્લેમ થઈ રહી છે, અહીંયાથી પેલું વ્યક્તિ છે એ મોં ફુલાઈને બેસી રહ્યું છે, બીજી વ્યક્તિ આ પ્રોબ્લેમ આપી રહી છે. કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. શું કામ? કારણ કે આપણા જે ભગવાન છે એ જ તેડા છે, તો એમની કોઈ પણ લીલાઓ સરળ રીતે થતી નથી. તો કાંઈક ને કાંઈક ટ્વિસ્ટ, કહાનીમાં ટ્વિસ્ટ એવું થતું હોય છે. તો અહીંયા ભગવાનને પણ સરળ સરળ ચાલ્યા કરે તો કઈ ભગવાનને એમાં આનંદ આવતો નથી. ખૂબ ડ્રામેટિક છે. તો કાંઈક ભગવાનને જોઈએ છે, કહે છે કે હા ઠીક છે, બધા દેવતાઓ તો મોહિત થાય જ છે,
આ વખતે કોનો નંબર લગાવીએ? ચલો બ્રહ્માજીને લઈ આવો. અને એ જ સમય પછી આ જે યોગ માયા શક્તિ છે એ બ્રહ્માજીને ભ્રમિત કરે છે અને મોહિત કરે છે. અને આ જે લીલા છે કઈ લીલા તરીકે ઓળખાય છે શ્રીમદ ભાગવતમમાં, જે આપણે ચર્ચા કરી રહ્યા છે અત્યારે? બ્રહ્મ બ્રહ્મ વિમોહન લીલા. વિમોહન લીલા. બ્રહ્મ વિમોહન લીલા. તો બ્રહ્માજી અહીંયા મોહિત થઈ ગયા છે. વિચાર કરો, બ્રહ્માજી જે આપણે જોયું કે બ્રહ્માજી આખા વેદો જેમને આપેલા છે આપણને, ભગવાન જયારે એમને જ્ઞાન આપે છે, અને જ્ઞાન છે એ જ બ્રહ્માજી આપણે જે જ્ઞાન લઈ રહ્યા છે એ આવ્યું છે વેદો દ્વારા. વેદો બ્રહ્માજી આપી રહ્યા છે. બ્રહ્માજીને કોને આપ્યું? તો ભગવાને જ આપ્યું છે. પરંતુ બ્રહ્માજી જે વેદોના સંકલન કર્તા તરીકે ઓળખાય છે, આખા સૃષ્ટિના રચયિતા તરીકે ઓળખાય છે, એ પણ જો મોહિત થઈ જાય છે તો વિચાર કરો, આ સામાન્ય જે મનુષ્યો છે એ કેવી રીતે ભગવાનને ઓળખી શકે? શક્ય જ નથી. ભગવાનને ઓળખવું, ભગવાનને સમજવું શક્ય નથી. એટલે જ વારંવાર ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે નહીં, શું કહે છે? કોણ ઓળખી શકે છે ભગવાનને? બોલો તો મૂળ રૂપમાં. જે મારો કેવી રીતે મિત્ર છે, જે મારો ભક્ત છે, સખા છે, એ મને ઓળખી શકે. ભક્ત્યામામ અભિજાનાતિ. તો ભક્તિ દ્વારા જ, કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ ભગવાનને મૂળ રૂપમાં ઓળખી શકાય છે. આપણને ઘણા લોકોને ભગવાન છે તો મને દેખાતા કેમ નથી? શું કામ દેખાય? અહીંયા બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ મોહિત થઈ જાય છે ભગવાનની લીલામાં. આપણી તો ક્યાં જ આપણી કોઈ લાયકાત છે જ નહીં, કોઈ પાત્રતા છે જ નહીં. તો લીલામાં આગળ પ્રવેશ કરી આપણે, અને આ બધું જે વર્ણન છે આખી લીલાનું શું કામ થઈ રહ્યું છે? તો કારણ કે આજે આપણે લીલાનું વર્ણન કરી રહ્યા છીએ, બ્રહ્મ વિમોહન લીલા. આ દશમ સ્કંદના 13મા અધ્યાયમાં આવે છે. અને 13મા અધ્યાયની શરૂઆત શું કામ થઈ છે? તો કારણ કે એના પહેલા જયારે અઘાસુર વધ થયું, તો અઘાસુર વધની જે ચર્ચા છે, આપણી ત્યાં પણ હોય છે ને કે કોઈ ક્રિયા ઘટના થઈ જાય છે તો એના ઉપર જયારે આપણે ચર્ચા કરી છે તરત જ, અરે જોયું ત્યાં કેવું થયું હતું. તો આવી રીતે જયારે ચર્ચા થાય છે તો પરીક્ષિત મહારાજના મનમાં સવાલ આવ્યો કે આ જે ચર્ચા છે 1 વર્ષ પછી કેમ થઈ રહી છે? અઘાસુરના વધ પાછળ તરત જ ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ 1 વર્ષ પાછળ એની ચર્ચા થઈ રહી છે. આનું કારણ શું છે? સુખદેવજી મહારાજને પૂછે છે. સુખદેવજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે કે કેટલા ધ્યાનપૂર્વક પરીક્ષિત મહારાજ છે એ સાંભળી રહ્યા છે. તો શ્રોતા જે પ્રકારના હોય છે એ જ પ્રકારે વક્તાને પછી હજી ને હજી વક્તાના જે ભાવ છે એ હજી ને હજી ઉજાગર થાય છે. તો જે વક્તા છે સુખદેવજી મહારાજ સાક્ષાત, એ તો પોતે જ્ઞાનનો સાગર છે. અને ક્યારે એ વર્ષા થતી જાય છે? જયારે સુખદેવજી જેવા પરીક્ષિત મહારાજ જેવા શ્રોતા સામે બેઠા હોય છે ત્યારે. તો ખૂબ પ્રસન્ન થાય છે. ને આખી લીલા પછી આ લીલાનું વર્ણન કે શું કામ 1 વર્ષ પાછળ આ ચર્ચા થઈ, તો એના માટે હવે બ્રહ્મ વિમોહન લીલાની ચર્ચા સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમમાં કરે છે 13મા અધ્યાયમાં. અને 13મા અધ્યાયમાં જયારે બ્રહ્માજી છે એ મોહિત થઈ ગયા છે અને હવે કરે છે શું એ આપણે આગળ ચર્ચામાં પ્રવેશ કરીએ. તો મોહિત થઈ ગયા છે અને હવે શું કરે છે? તો એમને થાય છે ચલો પરીક્ષા લઉં. તો ભગવાન બધાની પરીક્ષા લેતા હોય છે, આપણે ભગવાનની પરીક્ષા લેવાની હોતી નથી. તો ભગવાન પરીક્ષા દ્વારા પ્રાપ્ત થતા નથી. ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? ભગવાન તો શુદ્ધ ભક્તિ દ્વારા, ભગવાન તો પ્રતીક્ષા દ્વારા પ્રાપ્ત થાય છે, પરીક્ષા દ્વારા નહીં. તો પ્રતીક્ષા, જયારે શબરીજી જેવા મહાન ભક્તો છે એ પ્રતીક્ષા કરે છે ત્યારે ભગવત પ્રાપ્તિ સંભવ છે. તો આપણે જોતા હોય છે વારંવાર કે ભગવાન કેવા છે? ભાવગ્રાહી જનાર્દન. ભગવાન ભાવના ભૂખ્યા છે. તો અહીંયા બ્રહ્માજી ભગવાનની પરીક્ષા કરવા નીકળ્યા છે. કહે છે કે ચલો હવે આ જે વાછરડા ગયા છે ને ચરવા માટે, એમનું જ હું હરણ કરી લઉં. અને થોડીક વાર સુધી જયારે આ બધું ચાલી રહ્યું છે કે એકબીજા સાથે આદાન પ્રદાન છે, પ્રેમનું પણ છે અને ભોજનનું પણ છે, એ જયારે ભગવાન અને ભક્તો વચ્ચે, ભગવાન અને ગોપબાળો વચ્ચે થઈ રહ્યું છે, તો થોડીક વાર સુધી તો બધા દૃષ્ટિગોચર હતી જે ગાયો છે કે ક્યાં છે, દેખાઈ રહી છે વાછરડા. પરંતુ થોડીક વાર પછી તો દૃષ્ટિથી પણ દૂર થઈ ગયા, હવે દેખાતા નથી. તો ગોપબાળોને ચિંતા થઈ ગઈ કે ક્યાં ગયા બધા વાછરડા, ક્યાં ગયા? તો એકબીજા સાથે ચર્ચા કરે છે. પછી કે છે કનૈયા જો તો. અને જેવી રીતે કૃષ્ણ કૃષ્ણ કહીને બોલાવે છે, તરત જ એમના મનનું જે ભય છે એ શ્રીલ પ્રભુપાદજી લખે છે કૃષ્ણ મુક્ત, કે જેમ કૃષ્ણને યાદ કરે છે તો કૃષ્ણ કેવા છે? સચ્ચિત અને આનંદ. આનંદને જયારે યાદ કરી રહ્યા છે તો દુઃખ કેવી રીતે થશે? ભય કેવી રીતે થશે? તો જેમ ભગવાનનું નામ પોકારી રહ્યા છે તો ભય એમના મનમાંથી જતું રહે છે. અને ભગવાનને પોકારીને કહે છે કે આ વાછરડા ક્યાં પણ દેખાઈ રહ્યા નથી.
અને એ સમય પછી ભગવાન એમને આશ્વાસન આપી રહ્યા છે. શું કહે છે? જો આપણે વારંવાર ચર્ચા કરતા હોય છે કે ભગવાન કેવા છે, જે નવમ સ્કંદમાં ભગવાન કહે છે, અમરીશ મહારાજજી વાળો જે આવે છે શ્રીમદ ભાગવતમમાં, તો એ સમય કહે છે ને કે અહમ ભક્ત પરાધીનો. તો ભગવાન કોના વશમાં છે? બોલો તો. ભક્તોના. મારા વશમાં છું નહીં, હું તો પરાધીન છું, ભક્ત પરાધીન. એટલે જ આપણે કહેતા હોય છે ને, ભગત કી વશ ભગત કી વશ મેં ભગવાન. તો ભગવાન તો પોતાના શુદ્ધ ભક્તોના વશમાં છે. અહીંયા ગોપબાળો બધા ભગવાનના ખૂબ પ્રિય છે, તો એમના વશમાં છે. તો એમની સેવા માટે ભગવાન તત્પર છે. આપણે જોતા હોય છે ઘણા ભક્તોની ચર્ચા કરી છે એના પહેલા પણ, દ્વાપર ત્રેતા નહીં, કલયુગના જેટલા બધા ભક્તો થઈ ગયા છે કે ભગવાન એમની સેવા માટે આવે છે. ભલે પછી એ ભક્ત જનાબાઈ હો, એમનું લોટ પીસવાનું હોય, સકુબાઈના ઘરે જઈને વાસણ ઘસવા હોય, સંત બોલડા માટે રથ હાંકવાનું હોય, નરસિંહ મહેતા માટે એમના જે પુત્રી છે એમના ઘેર મામેરો પુરાવવાનો હોય, કે એમના પિતાનું શ્રાદ્ધ કરવાનું હોય, બધું જ પછી ભગવાન કરે છે. તો કારણ કે ભગવાન સેવા માટે તત્પર છે. અહીંયા ભગવાન તત્પર છે. ભગવાન કહે છે એમના મિત્રોને કે અરે ચિંતાની કોઈ આવશ્યકતા નથી, હું જઈને જોઈ આવું છું. તમે બધા આ જે ચાલુ છે ને, જે આપણે આનંદમાં જે કરી રહ્યા હતા અત્યારે દબા પાર્ટી, એ તમે કન્ટિન્યુ રાખો, એન્જોય કરો તમે, હું ચેક કરીને આવું છું. અને ભગવાન નીકળી પડે છે ચેક કરવા માટે, ક્યાં ગયા. અને ભગવાન જયારે નીકળે છે અને જોઈ છે, તો ભગવાનને તો ક્યાંય પણ દૂર દૂર સુધી જોઈ આવ્યા છે. અરે ગોવર્ધન સુધી પહોંચી આવ્યા, કંદરાઓમાં જોઈ આવ્યા છે, પણ ક્યાંય પણ વાછરડા જોવા મળતા નથી. અને પછી ભગવાન પાછા આવે છે તો યમુના કિનારે જ્યાં બધા બેઠા હતા, એક પણ ત્યાં એમના મિત્રો જોવા મળતા નથી. હવે ભગવાન છે એ ચેક કરે છે કે શું થઈ રહ્યું છે, આ બધું ક્યાં ગયા છે. તો ત્યારે ભગવાનને ખબર પડે છે કે ઓ અચ્છા, આ બ્રહ્માજી કરી રહ્યા છે. બ્રહ્માજી જે પરીક્ષા લેવાની ઈચ્છા હતી, પેલા ગોપાળો વાછડાને લઈ ગયા, પછી ગોપાળોને પણ લઈ ગયા. અને પછી ભગવાન શું કરે છે અહીંયા, કે ભગવાન પોતાનો વિસ્તાર કરે છે. જેટલા ગોપાળો હતા, જેટલા વાછરડા હતા, એ બધાના રૂપમાં ભગવાન પોતાનો વિસ્તાર કરે છે. અને પછી ત્યાંથી નીકળી જાય છે. સાંજનો સમય થવા આવ્યો હતો, તો બધા ગોપાળોને વાછરડાને લઈને ઘેર જતા રહે છે. ઘેર જતા રહે છે ને જ્યારે વાછરડાને ગાયો છે જોઈ છે, તો એટલો તો બધો વહાલ કરે છે. આમ પણ પોતાના વાછરડાને વહાલ કરતી હોય છે ગાય માતા, આપણે કહીએ છીએ ને. તો કારણ કે વાત્સલ્ય જે શબ્દ છે એ આવ્યો જ ગૌ માતાથી છે, તમને બધાને ખ્યાલ છે. વત્સ કોને કહેવાય છે બોલો તો? વાછરડાને. વત્સ કહેવાય છે. તો ગૌ માતા ખૂબ પ્રેમાળ છે, પોતાના જે વાછરડા છે એને ખૂબ પ્રેમ કરે છે, એટલા માટે જ વાત્સલ્ય એ શબ્દ ત્યાંથી આવ્યો છે. તો પહેલા તો કરતા જ હતા, પરંતુ આજે કંઈક વિશેષ કરી રહ્યા છે. એ પોતાના વાછરડાની વહાલ, અને પોતાના વાછરડાને જોઈને જળજળ છે, દૂધનો પ્રવાહ થઈ રહ્યો છે. અને સેમ કન્ડિશન અહીંયા થઈ રહી છે. જે બધી માતાઓ છે, જે ગોપાળોની માતાઓ છે, એ બધા સાથે પણ સેમ કન્ડિશન થઈ રહી છે. એ બધા જયારે ગાયોને જોઈશે તો એમને પહેલા તો ખૂબ આશ્ચર્ય થાય છે કે આ બધું શું થઈ રહ્યું છે. આ ગાયો જયારે વાછરડાને જોઈ છે, એટલી પ્રેમમાં આલા જોરથી હંબા હંબા કરીને હુંકાર આપી રહી છે. પહેલા તો આવું થતું નહોતું. એટલે પહેલા એ કરતી હતી વાર, પણ અત્યારે કંઈક વિશેષ લાગી રહ્યું છે. એમની સમજની બહાર બધું થાય છે, કંઈક સમજમાં આવતું નથી. પરંતુ એ વિચાર કરે છે કે ખબર નહીં આવું શું કામ મને છે. અને સેમ કરે છે, પોતાની સાથે પણ સેમ સિચ્યુએશન થઈ રહી છે. પરંતુ ગાયો પ્રત્યે એમને ખૂબ આશ્ચર્ય લાગી રહ્યું છે. પોતાની સાથે કેવી રીતે સેમ? તો પોતાની સમક્ષ જયારે પોતાનું બાળક આવી રહ્યું છે, તો એમને પણ પહેલા જેટલું હતું એના કરતા ઘણું ઘણું વધારે વહાલ છે પોતાના બાળક પ્રત્યે આવી રહ્યું છે. શું કામ આવી રહ્યું છે? કારણ કે ભગવાન એ બાળકનું સ્વરૂપ લઈને આવ્યા છે. તો પહેલા એવું હતું કે પહેલા પોતાના બાળકને આટલું પ્રેમ કરતા, તો કન્હૈયાને આટલું પ્રેમ કરતા હતા આ બધા ગોપીઓ જે છે. હવે શું થઈ રહ્યું છે? હવે તો કૃષ્ણ જ છે, એમના બાળકનું સ્વરૂપ લઈને આવ્યા છે. તો હવે પોતાના બાળકને પણ આટલું પ્રેમ કરવા લાગી ગયા છે. તો કૃષ્ણને પણ જોઈને એમનો જે પ્રેમ છે એ હજી વધી ગયું છે. કૃષ્ણ સાથે પણ જે પ્રેમ હતું પહેલા જેવી રીતે વધારે હતું, એ હજી પણ પહેલા કરતા પણ વધારે એ વધી ગયું છે. અને આ બધી ઘટના રોજ જોઈ રહ્યા છે બલદાઉજી. અને બલદાઉજીને પણ આશ્ચર્ય લાગે છે કે આ કેવી રીતે બની રહ્યું છે, આ કંઈક અલગ લાગે છે. અત્યારે જે થઈ રહ્યું છે ને થોડું અલગ લાગી રહ્યું છે. અને બલદાઉજીના મનમાં, બલદાઉજી પણ એ સમય જયારે આ બ્રહ્મ વિમોહન ઘટના આખી થઈ હતી, એ સમયે બ્રહ્માજી જયારે લઈ ગયા હતા, આખી ઘટના જયારે ઘટી ને એ સમયે બલરામજી સાથે આવ્યા નહોતા ભગવાનની સાથે ગાયો ચરાવતા.
તો એમને કઈ એ અજાણ હતા. અને આમ જોવા જઈએ તો ભગવાનનો જ પહેલો વિસ્તાર છે એ બલરામજી છે. તો બલરામજીને તો બધું ખ્યાલ આવી જ જાય કે શું કામ આ બધું ઘટનાઓ છે એ બની રહી છે. પરંતુ બલરામજીને પણ મોહમાં મૂકી રહ્યા છે. કારણ કે જો મોહમાં ના મૂકે તો એ પણ જે લીલા સ્વાદ છે એ કેવી રીતે લઈ શકશે, એ ભક્તિનો જે સ્વાદ છે એ કેવી રીતે ચાખી શકશે. એટલા માટે બલરામજીને પણ અહીંયા મોહિત કરી દીધા છે. એટલે 1 વર્ષ વીતવા આવ્યું. હવે જો બ્રહ્માજી તો ત્યાં મૂકીને આવ્યા પોતાના લોકમાં, બ્રહ્મલોકમાં, અને અહીંયા એક જ ક્ષણમાં આવી ગયા. પરંતુ આપણે જોતા હોય છે બ્રહ્માજીની જે ગણના છે એ મુજબ તો 432 કરોડ વર્ષ આપણા એટલે બ્રહ્માજીના 12 કલાક છે માત્ર. તો એ મુજબ અહીંયા તો 1 વર્ષ વીતી ગયું છે. તો 1 વર્ષ વીતવા આવ્યું અને ત્યારે બલરામજીને પ્રશ્ન થયું છે કે આ કેવી રીતે બની રહ્યું છે કે ગાયોને આટલું બધું પ્રેમ આવી રહ્યું છે. બધી માતાઓ પહેલા કરતા હતા એના કરતા વધારે ગોપાળોને પ્રેમ કરે છે. પછી કહે છે કે કોઈ દેવતાએ તો મને મોહિત નથી કરી દીધું. તો કહે છે કે ના ના ના, દેવતા તો મોહિત કરી શકે નહીં. કારણ કે દેવતાઓ ક્યાંથી આવે છે? વિષ્ણુથી. હવે વિષ્ણુએ મને મોહિત કર્યું છે. તો કહે છે ના, વિષ્ણુ ક્યાંથી આવે છે? અરે વિષ્ણુ તો મારો જ વિસ્તાર જયારે થાય છે ચતુર્વ્યુહમાં, તો સંકર્ષણ, વસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, એના દ્વારા પછી નારાયણ આવે છે, એના દ્વારા ફરીથી આ ચતુર્વ્યુહ આવે છે, ને એ સંકર્ષણથી તો વિષ્ણુ આવે છે. તો એમની જે શક્તિ છે મારા ઉપર કામ કરી શકે નહીં. અંતમાં જયારે વધારે વિચાર કરીશ તો ખ્યાલ આવે છે, અચ્છા તો આ તો બધું કનૈયાની લીલા લાગી રહી છે. ને પછી જાય છે ને ભગવાનને કહે છે કે બોલ કનૈયા, આ શું ચાલી રહ્યું છે મને બતાવ, કંઈક મને સામાન્ય નથી લાગી રહ્યું. અને પછી એ સમયે ભગવાન આખી જે લીલા થઈ હતી યમુના નદીના કિનારે બધાનું વર્ણન કરે છે અને સમજાવે છે બલદાઉનું. અને પછી બલદાઉ પણ ખૂબ આશ્ચર્યકારક થઈ જાય છે આ બધી લીલાઓનું શ્રવણ કરીને. અને અહીંયા બ્રહ્માજી હવે જયારે આવી ગયા છે તો 1 વર્ષ વીતી ગયું છે અહીંયા. અને 1 વર્ષ વીતી ગયું ને જોઈ છે તો અહીંયા તો બધી જ લીલાઓ થઈ રહી છે કે બધા જ જે ગોપાળો છે એ ફરીથી આવ્યા છે. એ જ ગોપાળો, એ જ વાછરડા, એ પણ ચરાવવા લઈ આવ્યા છે. તો આશ્ચર્ય થાય છે, અહીંયા છે તો મારા લોકમાં કોણ છે? લોકમાં જાય છે, ત્યાં દૃષ્ટિ કરે છે તો ત્યાં પણ તો છે બધા. એમને યોગ નિદ્રામાં બ્રહ્માજી મૂકી આવ્યા હતા. તો કહે છે ત્યાં અસલી છે કે અહીંયા અસલી છે? અહીંયા અસલી છે કે ત્યાં નકલી છે? તો બ્રહ્માજીને ખૂબ આશ્ચર્ય થાય છે. અને હંસ ઉપર સવાર બ્રહ્માજી જયારે પોતાની પછી જે સર્વજ્ઞ છે બ્રહ્માજી પણ, તો ભગવાને એમને જે શક્તિ આપી છે જેના દ્વારા સર્જન કરી શકે છે, તો એ જ શક્તિને યુઝ કરીને બ્રહ્માજી પ્રયત્ન કરે છે જાણવા માટે. આંખ બંધ કરીને જયારે જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જોઈ રહ્યા છે. તો કયું દ્રશ્ય બ્રહ્માજીને જોવા મળી રહ્યું છે? તો કૃષ્ણ છે એ જ બધા જ રૂપમાં, બધા જ ગોપબાળોના રૂપમાં છે. શું કામ આ ઘટના, આ જે લીલા છે ભગવાને કરી હતી? એક તો બ્રહ્માજીનો જે વિમોહન છે એને દૂર કરવા માટે, અને બીજું એ કે જે બધા ગોપીઓ હતી, વૃદ્ધ જે ગોપીઓ હતી અને બીજા જે ગાયો હતી, એ બધાને ખૂબ ભગવાન પ્રત્યે પ્રેમ હતું, કનૈયા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તો બધાને હતું કે અરે યશોદા કેટલી ભાગ્યશાળી છે કે લાલા સ્વરૂપમાં એને તો આ કનૈયો મળ્યો છે. અમે જગ્યા ઉપર હોત તો અમારા ઘરે કનૈયો આવત તો બાળક સ્વરૂપમાં, તો એ જે એમની અંદર ઈચ્છા હતી ને એ પૂર્ણ કરવા માટે જે ભગવાને આ બધા ગોપબાળોનો રૂપ અહીંયા ધારણ કર્યું હતું, અને બધા વાછરડાનું રૂપ છે એ ધારણ કર્યું હતું. ને બધી જ ગાયોને અને જે ગોપીઓ છે બધાની ઈચ્છાને અહીંયા પૂર્ણ કર્યું હતું આ લીલામાં. તો અહીંયા બ્રહ્માજી જયારે જોઈ રહ્યા છે તો એમને દેખાઈ રહ્યું છે તો હવે જેટલા રૂપ ભગવાને લીધા હતા ગોપબાળોના, હવે બધાની અંદર બ્રહ્માજીને દેખાઈ રહ્યા છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાનના દર્શન. ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે બધા જ, અને બધા જ ઐશ્વર્યથી પરિપૂર્ણ ભગવાનનું જે વિષ્ણુ સ્વરૂપ છે કેવું છે? નારાયણ સ્વરૂપ, ઐશ્વર્યથી પરિપૂર્ણ વૈજયંતી માલા ધારણ કરેલી છે, કૌસ્તુભ મણિઓ ચમકી રહ્યા છે, અને બધા જ પગમાં જે છે સરસ મજાની નુપુર છે, બધા અલંકૃત મોટા મોટા મુકુટ છે, બધાથી ઐશ્વર્યપૂર્ણ અહીંયા દર્શન ભગવાન બ્રહ્માજીને આપે છે. બ્રહ્માજી નતમસ્તક થઈ રહ્યા છે. બ્રહ્માજીને કઈ ખબર નથી પડી રહી કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ એક વાતની અહીંયા સમજ આવી ગઈ કે મારાથી તો ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં તો ભગવાનનું ખૂબ મોટું અપરાધ કરી દીધું છે. તો આવો જ એક અપરાધ એના પહેલા એક આપણે સ્તુતિ પણ લીધી હતી. કોણે કર્યું હતું બોલો તો? કયા દેવતા દ્વારા થયું હતું? ઇન્દ્રદેવ દ્વારા. ઇન્દ્રદેવે પણ એક અપરાધ કર્યું હતું. તો મને એક વાત કહો કે બ્રહ્માજી અપરાધ કર્યું એ મોટું છે કે ઇન્દ્રે અપરાધ કર્યું હતું એ મોટું ગણાવાય? આમ જોવા જઈએ તો ઇન્દ્રે તો બ્રહ્માજી રચયિતા. બ્રહ્માજી કર્યું એ મોટું અપરાધ છે. ઇન્દ્રે તો આખા વ્રજવાસીઓને મારવાનો પ્રયત્ન કર્યો ને. આવી તો કેવી સંવતક જે હોય છે
વાદળાઓ એમનું આવાહન કર્યું કે પ્રલય જેવી વર્ષા આખા વ્રજભૂમિ ઉપર વરસાવી હતી. તો એ મોટું અપરાધ થયું કે નહીં? મારવાનો પ્રયત્ન કર્યો એમણે તો ફક્ત થોડીક વાર માટે ગાયબ કરી દીધા. ઇન્દ્રનો અપરાધ મોટું કહેવાય ને આમ જોવા જઈએ તો. બ્રહ્માજીએ સંદેહ કર્યો હતો ભગવાન પર. બ્રહ્માજી સંદેહ જી ભગવાન જી આ ભગવાન છે પણ બે સાંઈ કોઈ બાજુ. મોટો ગુનો છે. હા હરે કૃષ્ણ. જી જી બોલો હરે બોલો બોલો. કૃષ્ણ. માતાજી એને આપણે બાળકોને ને ગાયોને લઈ જાય એટલે જીવતા જીવતા મરી ગયા જેવું થાય એ લોકોને. બીજા ગોકુળવાસીઓ માટે તો ઈ જીવન પોતથી પણ બદતર થઈ જાય જેના ગ્વાલા ને ગાયો રોડ ઉપર નહીં આવું, મારો ક્લાસ ચાલુ છે, એક્સિડન્ટ થઈ જાય મારે. અહીંથી જ પાછા જાય. હા અહીંથી Exact. જી. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. તો સેમ ભાવ કે અહીંયા જયારે ઇન્દ્રે વર્ષા કરીને મારવાનો પ્રયત્ન કર્યો, આ તો ખૂબ મોટો અપરાધ કર્યો ઇન્દ્રે. પરંતુ ઇન્દ્રના અપરાધના લીધે ભગવાને વ્રજવાસીઓ સાથે 7 દિવસ અને 7 રાત્રિ એક જ જગ્યાએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરેલું છે. તો એક જ પર્વતની નીચે બધા જ વ્રજવાસીઓ સાથે છે ત્યાં. તો બધા વ્રજવાસીઓ સાથે, ગાયો સાથે, વાછરડાઓ સાથે ભગવાને 7 દિવસ 7 રાત્રિ સતત રહેવાનું જે છે સુઅવસર મળ્યું હતું. ભક્ત માટે અને ભગવાન માટે બંને માટે ખૂબ જ આ આનંદદાયક જે છે મુવમેન્ટ હતું. એક આ કારણ છે. અને બીજું એ કે ઇન્દ્રે તો ગાયને આગળ કરી દીધી હતી ને, સુરભી ગાયને. તો ભગવાનને ગાય અતિ પ્રિય છે, તો એમનો જે અપરાધ છે જલ્દી ભગવાને ક્ષમા કરી દીધું. પરંતુ બ્રહ્માજી એટલી બધી સ્તુતિઓ જોવા જાવ તો 36 શ્લોકો છે આ સ્તુતિઓમાં આજનો, 3 થી લઈને 39 સુધીના આટલી સ્તુતિઓ કરે છે. ત્યાર પછી કઈક માંડ ભગવાન છે એમના ઉપર કૃપા કરી રહ્યા છે. શું કામ? કારણ કે અહીંયા ભગવાન સાથે ભક્તોનો વિયોગ કરી દીધું છે બ્રહ્માજી. ઇન્દ્રએ તો અપરાધ કર્યું એના લીધે તો સમીપ આવી ગયા હતા ભક્ત અને ભગવાન, પરંતુ બ્રહ્માજીના કારણે તો વિયોગ થઈ ગયું છે. તો જેના લીધે, અને જે આપણે બલરામજીનો પણ કરતા હતા કે બલરામજીને શું કામ ન જાણ થવા દીધી. એક તો એ કે બલરામજી પછી આ લીલાનું આસ્વાદન કેવી રીતે કરે, ભક્તની ભક્તિ શું છે એનું આસ્વાદન. અને બીજું એ કે જે વિરહ છે ને બધા મિત્રો સાથે, એ બલરામજી જો સહન ન કરી શકે તો એટલા માટે પણ ભગવાને જાણ થવા દીધી નહોતી. અને અહીંયા બ્રહ્માજી થી ભગવાન એટલે વધારે થોડાક રૂષ્ટ થઈ ગયા. અને હવે આગળ વધીએ આપણે તો બ્રહ્માજી જયારે જોઈ રહ્યા છે ઐશ્વર્યનું દર્શન, જયારે ભગવાને બ્રહ્માજીને કરાવ્યું ને બ્રહ્માજી ખૂબ જ પશ્ચાતાપમાં આવી ગયા છે. અને બ્રહ્માજી જસ્ટ અ મોમેન્ટ, હરે કૃષ્ણ. તો બ્રહ્માજી જે છે આ જે દૃશ્ય થઈ રહ્યું છે એની પાછળ પછી ભગવાન પર ખૂબ ક્ષમા ભાવમાં આવી ગયા છે, ખૂબ પછતાવો કરી રહ્યા છે. તો પછી ભગવાનને પણ થોડીક દયા આવી અને પછી ભગવાન જયારે બ્રહ્માજી આંખો ખોલે છે તો ભગવાન એમને બ્રહ્માજી છે ને ઉતરે છે પોતાના હંસ ઉપરથી, અને 4 મોઢા છે બ્રહ્માજીના. તો 4 મોઢા સાથે વારંવાર છે ભગવાનને દંડવત કરી રહ્યા છે, ફરીથી ઉભા થાય છે ને ઝરઝર ઝરઝર આંસુઓ છે એ બધી આંખોમાંથી વહી રહ્યા છે. અને આ સ્થિતિ જયારે ભગવાન જોઈ છે તો ખૂબ એમને દયા આવે છે. અને પછી આખા વૃંદાવનના દર્શન એમને કરાવી દે છે. તો સરસ મજાનું વૃંદાવન કેવો પ્રદેશ છે! આ તો આ જગતનું છે જ નહીં. વૃંદાવન તો સાક્ષાત ભગવાનના ગોલોક વૃંદાવન ધામનો પ્રદેશ છે. તો એટલું સરસ મજાનું વૃંદાવન, જેમાં કોઈ લોભ નથી, કોઈ કામના નથી. કૃષ્ણની જે સંતુષ્ટિ છે, કૃષ્ણની જે પ્રસન્નતા છે એ જ સર્વોપરી છે. આ ભાવ સાથે વ્રજવાસીઓને જયારે જોઈ રહ્યા છે ભગવાન સાથે લીલા કરતા, એમાં જ એ લીલા ફરીથી એમને જોવા મળી રહી છે કે અરે બધા ગોપાળો સાથે ગાય ચરાવવા આવ્યા છે, અરે બધા સાથે ટિફિન ખોલી રહ્યા છે અને પાંદડા ઉપર મૂક્યો છે. અને ભગવાને તો પોતાના ડાબા હાથમાં લઈ લીધો છે. શું લઈ લીધો છે? કર્ડ રાઈસ. અને વચમાં અંગુલીઓની વચમાં જે ગેપ છે ત્યાં તો અથાણા ફસાવી લીધા છે. અને એ જ રસાસ્વાદન કરી રહ્યા છે. એમાં જ બધા ભગવાનને ખવડાવી રહ્યા છે. આખું દ્રશ્ય બ્રહ્માજીને ફરીથી અહીંયા દેખાઈ રહ્યો છે. અને એ સમય જયારે, અને ભગવાન પણ જયારે ભક્ત સાથે કરે છે ને તો પહેલા ઐશ્વર્યનું પ્રદર્શન કરે છે ભગવાન. અને આમ જોવા જઈએ તો ભક્તને તો કોઈ ઐશ્વર્યમાં રુચિ હોતી નથી. ઐશ્વર્યનું પ્રદર્શન કરે છે ને પછી જયારે એમાંથી પણ એક સ્ટેપ આગળ વધી જાય છે ને ભક્ત, તો ત્યારે મૂળ રૂપમાં ભગવાન છે પોતાના દર્શન આપે છે. જે વૃંદાવનની લીલાનું દર્શન જે છે અહીંયા બ્રહ્માજીને થઈ રહ્યું છે, એ દૃશ્યને ક્યારે સમજી શકાય છે? જયારે આપણે ભગવાનના
શુદ્ધ પ્રેમની તરફ આગળ વધીએ ત્યારે જ આવું જે દૃશ્ય છે એને સમજવાની ભગવાન જ્યારે બુદ્ધિ આપે ને ત્યારે જ આપણે એમની લીલાઓને સમજી શકીએ છીએ. કારણ કે બ્રહ્માજી પોતે જ્યારે પોતાની શક્તિ લગાવી રહ્યા હતા કે ના મને તો જોવું છે કે આ કેવી રીતે બન્યું છે, ત્યાં એ બધા ગોપાળો છે, અહીંયા છે, તો ખૂબ સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એક ડાયલોગ છે ને મૂવીનો, તમે પણ જોયું હશે કે મેરે બારે મેં જ્યાદા મત સોચો, મેં દિલ में आता हूँ समझ में नहीं. સેમ વે અહીંયા એ તો કોઈ હીરોએ બોલેલું છે, એના માટે તો લાગુ ના થાય, પરંતુ અહીંયા આપણા ભગવાન ઉપર પૂરી તરહ આ ડાયલોગ છે એ લાગુ થાય છે. ભગવાન પણ હૃદયમાં આવે છે, સમજમાં નહીં. ભગવાનની લીલાઓ એવી છે, સમજમાં પણ આવે છે ક્યારે, જ્યારે ભગવાન ઈચ્છે ત્યારે આપણે એમને સમજી શકાય છે. કારણ કે જ્યારે બુદ્ધિયોગ દદામી બુદ્ધિયોગમ ભગવાન કહે છે ભગવદ ગીતામાં, બુદ્ધિયોગ જ્યારે ભગવાન આપે છે ને ત્યારે ભગવાનની આ લીલાઓને આપણે પણ સમજી શકીએ છીએ. તો બ્રહ્માજીને પછી આ વૃંદાવનના દર્શન કરાવ્યા ભગવાને, અને પછી બ્રહ્માજીને ખૂબ પછતાવો થઈ રહ્યો છે અને સ્તુતિઓ જે છે ભગવાનની કરવાની શરૂઆત કરી છે. તો દશમ સ્કંદના 14મા અધ્યાય 3 થી લઈને 39 સુધી બ્રહ્માજીની સ્તુતિઓ થઈ રહી છે. તો જ્ઞાને પ્રયાસમ મુદપાસ્ય નમંતેવ જીવંતિ સન્મુખ દેવતા ભવદીય વાર્તામ સ્થાને સ્થિતા શ્રુતિકામ તનુવા નો ભીર યે પ્રાયશો અજીત જીતો અપ્યસી તે સ્ત્રીલોક્યામ, કે જેઓ પોતાને પ્રાપ્ત સામાજિક સ્થિતિમાં રહીને જ અને તાર્કિક જ્ઞાનની પ્રક્રિયા ત્યજી દઈને પોતાના મન વચન તથા કર્મથી આપના વ્યક્તિત્વ તથા કાર્યો વિશેની કથા જે સ્વયં આપના દ્વારા તથા આપના શુદ્ધ ભક્તો દ્વારા કહેવાય છે તે કથાને આદર ભાવે સાંભળે છે, તેઓ ત્રણેય લોકમાં દુર્જય એવા આપને અવશ્ય જીતી લે છે. તો ભગવાનને જીતી શકાય છે, બ્રહ્માજી કહી રહ્યા છે, પણ કન્ડિશન એક જ છે. કઈ છે કન્ડિશન? બોલો તો. ભગવાનને જીતવાનું. હા, ભક્તો અસીમે સખા છે. સખા ચેતી. ભક્તો અસીમે સખાચેતી થઈ જઈએ આપણે. સર્વસ્વ ભગવાનને પ્રાપ્ત કરવું છે. આમ પણ ભૌતિક જગતમાં જુઓ, કોઈ પણ રિલેશનશિપ છે અથવા કોઈ પણ જગ્યાએ પહેલું આપવું પડે છે પછી મળે છે. અહીંયા આપણને કોઈ પૂછે તો આપણને તો આપવા માટે તો બિલકુલ પણ તૈયારી છે નહીં, અને આપણને જોઈએ છે શું? આપણે ભગવત પ્રાપ્તિ જોઈએ છે. તો એવું સંભવ છે નહીં. અહીંયા શું અર્પણ કરવા માટે કહે છે બ્રહ્માજી કે BMW, તમારી પાસે જે BMW છે ને એ ભગવાનને આપી દો. તમને લાગશે કે અરે વાહ કેટલી સરસ વાત કહી છે, BMW આપી દઈએ. અમારી પાસે હોત તો આપી દે, અમારી પાસે તો છે જ નહીં તો શું આપી? ફોર્ચ્યુનર આપી ચાલશે? એ BMW ની વાત અહીંયા થઈ રહી નથી. એ BMW ની વાત છે કે જે બધા પાસે છે. કયું છે BMW? ખ્યાલ છે કોઈને? કયું BMW ભગવાનને આપવું જોઈએ? મન વચન સમય. તથા જી, સમય. સંપૂર્ણ સમય. શરણાગતિ સંપૂર્ણ શરણાગતિ. ઓકે. BMW, B થી થાય છે બોડી એટલે કે કર્મ, M થી થાય છે માઇન્ડ મન, અને W થી વર્ડ્સ એટલે કે વાચા. તો મનસા અહીંયા જે બ્રહ્માજી કહે છે મનસા કર્મણા, મનસા કર્મણ અને કયું હોય છે? મન વચન કર્મથી ભગવાનને સમર્પિત. હા, મનસા કર્મણા વાચા એવું કહેવાય છે ને. તો આ ત્રણેય પ્રકારથી ભગવાનને સમર્પિત થવું જોઈએ, તો ભગવત પ્રાપ્તિ સંભવ છે. અહીંયા બ્રહ્માજી કહે છે તો આપને પણ જીતી શકાય છે. તો આમ તો ભગવાન અજેય છે, એમને કોઈ જીતી શકે નહીં, પરંતુ એક જ વાત છે અહીંયા, જે ભગવાનને સમર્પિત છે ને પૂર્ણ રીતે, આ વ્રજવાસી પ્રતિ શું કામ ભગવાનને આટલું પ્રેમ છે? એ તો ભગવાનને ભગવાન પણ નથી માનતા. ભગવાન જો કહી દે ને કે કોઈ વાત કે કોઈ ગોપી છે સત્યનારાયણની પૂજા કરે છે, તો ભગવાન કહે છે અરે સત્યનારાયણની પૂજા શું કામ કરે છે ગોપી? તો કહે છે અરે મારા પતિનો જન્મદિવસ છે આજે, એટલે સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી છે મેં. એ કાના દૂર દૂર દૂર, તું દૂર રહેજે, સ્નાને નથી કર્યું, મોઢું નથી ધોયું ને આવી ગઈ મારા ઘરે, જો મારી તૈયારી ચાલી રહી છે, પ્રસાદ બનાવું છું, દૂર રહે તું. તો એ સમયે ભગવાન એને જઈને શું કહે છે? અરે ગોપી, શું કામ સત્યનારાયણની પૂજા કરે છે? અરે આસન મૂક સરસ મજાનું, જે બાજોટ છે મૂક, એના પર મને જ બેસાડી દે, તું મારી પૂજા કરી લે. સત્યનારાયણ ભગવાન કોઈ ભગવાન છે? હું જ છું અસલી ભગવાન. તો ગોપી શું કહે છે? અરે કન્હૈયા, મોઢું ધોતા તો તને આવડતું નથી, અને તું નાની નાની વાત માટે તું તારા મૈયા અને પાલોમાં છુપી જાય છે અને કહે છે કે હું જ ભગવાન છું. જા જા, આવી વાતો નહીં કરતો, મને તો લેટ થઈ રહ્યો છે, ચાલ મને પ્રસાદ બનાવવો છે, જા નીકળ અહીંયાથી. એવી રીતે ગોપી તો પોતાના ઘરથી ભગાવી દે છે.
તો પણ આવા ગોપીઓ જે છે, આવા ગોપીઓ ભગવાનને ગાળો પણ આપતી હતી. તમને બધાને ખ્યાલ હશે. તો ભગવાન શું કહે છે કે ગોપીઓની ગાળો તમને કેવી લાગે છે? વેદોમાં જે સ્તુતિઓ છે એના કરતા પણ વધારે પ્રિય મને ગોપીઓની આ ગાળો છે એ લાગે છે. શું કામ આવું થાય છે? એ તો ભગવાને નથી માનતા. આપણે ભગવાન નથી માનતા ભગવાનને. શું કામ? કારણ કે આપણી અંદર શ્રદ્ધાનો અભાવ છે. એટલે આપણે ભગવાનને ભગવાન માનવા તૈયાર નથી. અને બ્રજવાસીઓ નથી માનતા. શું કામ? તો ફેર છે ન માનવામાં પણ. આપણે નથી માનતા કારણ શ્રદ્ધાનો અભાવ છે. અહીંયા બ્રજવાસીઓ નથી માની રહ્યા કારણ કે એક્સેસ ઓફ લવ, કે પ્રેમની એટલી પરાકાષ્ઠા છે અહીંયા. તો પછી એ ભગવાનને ભગવાન નથી માની રહ્યા. અરે મારો બાળક છે, અરે મારો મિત્ર છે, મારો સખા છે, મારો પ્રિયતમ છે, આવો ભાવ ભગવાન પ્રત્યે રાખી રહ્યા છે. એટલા માટે તો આવા ભગવાનને પણ જીતી શકાય છે. આપણે જોતા હોય છે ને રસખાનજીનો ખૂબ સુંદર જે પદ છે, શું કહે છે? તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચા. જેને સમજવામાં બધા જ અક્ષમ છે એવા ભગવાનને અહીરની જે છોરીઓ છે, આ જે વ્રજની ગોપીઓ છે, એ થોડીક છાશ માટે નચાવી રહી છે. તો એ ક્યારે સંભવ છે? જ્યારે ભગવાનના ભક્તિમાં ઓતપ્રોત છે, જ્યારે તમે BMW ભગવાનને આપવા તૈયાર છો, જે કઈ તમારી પાસે છે એ બધું સમર્પિત કરવાનો તમારો ભાવ છે, ત્યારે જ આ પોસિબલ છે. તો જો કોઈ મનુષ્ય આ માર્ગ છોડી દઈને, આ સ્તુતિઓ ખૂબ જ લાંબી છે, આપણે અહીંયા હવે શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીશું. તાર્કિક જ્ઞાન સંપાદન કરવામાં પરોવાઈ જાય છે તો તે કેવળ કષ્ટદાયક પ્રક્રિયામાં પડી જશે અને ઈચ્છિત ફળ પામશે નહીં. જેવી રીતે ઘઉંના ખાલી ફોતરા ખાંડનારાને ઘઉં મળતા નથી. ઘઉં જેમાંથી ધાન્ય કાઢી લેવામાં આવે છે, તમને ખ્યાલ હશે. તો ધાન્ય જયારે કાઢી લેવામાં આવે છે તો પણ શેપ એનું એવું ને એવું જ રહે છે. હવે કોઈ વ્યક્તિ આવે અને એને જોરથી પછાડવાનો પ્રયત્ન કરે અને કોઈ પૂછે શું કરી રહ્યા છો? અરે ઘઉં કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. સવારથી સાંજ થઈ ગઈ, એક દાણો એના નીકળ્યું. અરે કેવી રીતે નીકળશે? ઓલરેડી માંથી તો ધાન્ય કાઢી દેવામાં આવેલું છે. તમે જેટલો પ્રયત્ન કરશો. હરે કૃષ્ણ. એડમિન કોર્સને વિનંતી છે થોડાક એક્ટિવ મોડ પર આવી જાઓ. ઓલરેડી સમય આપણો માતાજીનો થઈ રહ્યો. mute નથી થતા. કોણ છે like કીર્તિજી? કીર્તિજી, હરે કૃષ્ણ. થઈ ગયા આઈ હવે થિંક. ઓકે. તો કેટલું શ્રમ કરશો તો એક દાણો નહીં નીકળી, કારણ કે ઓલરેડી નીકળી ગયેલું છે. તો સેમ વે અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે કે આત્મ સાક્ષાત્કાર જે કોણ નથી પામી શકતો, કે જે મનુષ્ય છે એ કેવળ અનુમાન કરે છે. એટલે જ ભગવાન ભગવદ ગીતામાં ખૂબ ક્લિયર કહે છે, યજ્ઞદાન તપ વડે નહીં, તર્ક વિતર્ક દ્વારા નહીં, કોઈ પણ રીતથી ભગવાનને એમના મૂળ રૂપમાં જાણી શકાતું નથી. માત્ર ને માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. તો તેને ફાળે શું આવે છે? માત્ર કલેશ ને કલેશ જ આવે છે. તો હે અચ્યુત ભગવાન, આપની કથાના શ્રવણ તથા કીર્તનથી સિદ્ધ થયેલી ભક્તિ દ્વારા તેઓ આપને જાણી શક્યા હતા. કોણ? તો પહેલા જે ભૂતકાળમાં આ લોકમાં ઘણા યોગ્યો તેમના સર્વ પ્રયાસો આપને સમર્પિત કરીને અને તેમના નિયત કર્તવ્ય શ્રદ્ધાપૂર્વક કરીને ભક્તિની ભૂમિકા પામ્યા હતા. તેમ બ્રહ્માજી કહી રહ્યા છે, અનેક ભક્તોના ઉદાહરણો છે કે જેમણે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે. વિદુરાણીની વાત આપણે વારંવાર કરતા હોય છે. વિદુરાણીએ કયા ભાગવતમનું પઠન કર્યું છે? કોઈ ભાગવતમનું પઠન કર્યું નથી, કોઈ જપ તપ કર્યા નથી, પરંતુ ભગવાન પ્રત્યે પ્રેમ એટલો અધિક છે એમને કે ભગવાન જયારે સામે આવી ગયા છે તો એટલા તો એ ભગવાનના પ્રેમમાં મોહિત થઈ જાય છે કે શું આપી દે છે ભગવાનને? બોલો તો. કેળાની છાલ આપે છે. આપી રહ્યા છે અને કેળાનું ગળ નીચે મૂકી રહ્યા છે. અને ભગવાન પણ કેટલા ભક્ત વત્સલ છે સામે. તો ભગવાને છાલનો પણ સ્વીકાર કરી રહ્યા છે, ખાતા જાય છે, ખાતા જાય છે. તો આવી રીતે અનેક ભક્તો, અને એ તો થઈ ગયા દ્વાપર ત્રેતાના. તમને લાગશે આ દ્વાપર ત્રેતાના ઉદાહરણો, હા એ સમય તો પોસિબલ હતો. અત્યારના કોઈ આપો તો અમે માનીએ, અત્યારના પણ છે કે નહીં. મીરાબાઈ માટે શું પીવા તૈયાર થઈ જાય છે ભગવાન? આપણે તો આટલા 56 ભોગ બનાવીએ, ઝેર પીવા તૈયાર થઈ જાય છે ભગવાન. આપણે 56 પ્રકારના ભોગ બનાવીએ છીએ. આ અમુક બધી જ વિધિઓ કરી રહ્યા છે, આચમન કરી રહ્યા છે, સરસ મજાનું બધું ક્લીન કરીને બધું વિધિસર ભગવાનને ભોગ ધરાવીએ તો પણ ભગવાન એ ગ્રહણ કરવા આવતા નથી. કારણ કે 9.26 શું કહે છે? ફટાફટ બોલો ભગવદ ગીતા. ક્યારે સ્વીકાર કરે છે?
પત્રમ પુષ્પમ. બોલો શ્લોક કયું છે 9.26? પત્રમ પુષ્પમ ફલમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા પ્રયચ્છતિ. તો કન્ડિશન એક જ છે અહીંયા. ભાવપૂર્વક પ્રેમપૂર્વક આપો તો પછી કૃષ્ણ તો ઝેર પણ સ્વીકારવા તૈયાર છે. શું કામ આપણું 56 ભોગ નહીં સ્વીકાર કરી? શું કામ આપણે ભગવાન તો કહે છે હું તો પત્ર પણ સ્વીકાર કરી લઉં છું, શું કામ આપણું ભોજન ના સ્વીકાર કરી? તો કમી ક્યાં છે? કમી એ ભાવ અને પ્રેમમાં છે. તો કહી રહ્યા છે બ્રહ્માજી કે આપણે શરણાગત થઈને પરમધામને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મન અને ઇન્દ્રિયોની શુદ્ધિ જ્યારે થઈ જાય છે, ક્યારે થઈ જાય છે? તો ભૌતિક વિશ્વની આસક્તિ વિના તો જ છે ભગવત પ્રાપ્તિ સંભવ છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી પણ લખે છે કે નહીં? નિર્મલ મન જન સો મોહે આવા, મોહ કપટ છલ છિદ્ર ના. તો ભગવાન પોતે કહી રહ્યા છે કોણ મને પ્રાપ્ત કરી શકે છે? કે જેમનું મન છે એ નિર્મલ છે. હવે નિર્મલ મન ક્યારે થાય છે? તો શ્રીમદ ભાગવતમ જયારે આપણે રોજ સવારના 7 વાગ્યાના ક્લાસ કરો છો તો આપણે મંગળાચરણના શ્લોકમાં જે લઈએ છીએ કે નહીં? ચલો એ શ્લોક જેને આવડે છે બોલો. શૃણ્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધિયંતસ્તો સ્તોય ભદ્રાણી વિધુનોતિ સદા. ભગવાન કહે છે કે તમારા હૃદયમાં જે કઈ અભદ્ર છે એને હું ધોઈ નાખું છું. વિધુ નહોતી એને ધોઈ નાખું છું. ક્યારે? કેવી રીતે? શરૂઆત કઈ હતી બોલો? શરૂઆતના શબ્દ કયા હતા? આ શ્લોકના શરૂઆતના શબ્દ કયા હતા? શૃણ્વતામ સ્વકથા શૃણવતામ સ્વકથા પાર્વતી ક્યાં છે? કૃષ્ણ શ્રવણમ. પુણ્ય શ્રવણ કીર્તન ધન્યવાદ. શ્રવણમાં આ શક્તિ છે. શું શ્રવણમ કરવું છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણી જે કાનની જે ઇન્દ્રિય છે ખૂબ પાવરફુલ છે. તો અહીંયા આપણે જોઈએ ને કે હૃદયમાં ભગવાન કેવી રીતે પ્રવેશ કરે છે? આ કાન દ્વારા ભગવાન પ્રવેશ કરે છે હૃદયમાં. ખૂબ મહત્વ શ્રવણમને એટલે જ પહેલા સ્થાન ઉપર આપેલું છે, કીર્તનમને બીજા સ્થાન ઉપર. તો ભગવાનની કાન દ્વારા જયારે સાંભળીને હૃદયમાં સ્થાપિત કરી દઈશું તો કથા આ જ કાર્ય કરે છે. આજે આપણે અત્યારે ક્લાસમાં મળી રહ્યા છે કૃષ્ણ કથામાં આ પાવર છે કે જે આપણું અંદરનું જે છે મલ જે છે બધું ધોઈ નાખે છે. તો ત્યારે નિર્મલ મન બનશે જ્યારે કથા આપણે નિયમિત રીતે સાંભળીશું, શ્રવણમ કરતા રહીશું, ભગવાનની ભક્તિની સેવા કરતા રહીશું, જપ કરતા રહીશું. તો આ બધી પ્રોસેસ છે ક્લીનઅપની. અહીંયા એવું નથી કે તમારું કપડું મેલું થઈ ગયું તો દાગ અચ્છે હે ચલો લઈ લો સર્ફ એક્સેલ ને ધોઈ નાખો થઈ ગયું ક્લીન. અહીંયા તો આ જ એક માર્ગ છે. અહીંયા ક્લીનિંગ માટે કૃષ્ણ કથા અને ભગવાનના નામનું જપ આપણે કરીએ તો આ ક્લીનિંગ થાય છે. ને ક્લીનિંગ થાય છે તો શું ફાયદો છે? નિર્મલ મન જન સો મોહે પાવા. ફાયદો એ છે કે ભગવત પ્રાપ્તિ આપણને થઈ જાય છે. તો કે અહીંયા એક ઉદાહરણ આપી રહ્યા છે કે જેવી રીતે જુગનું ખબર છે ને તમને? હવે એમને શું કહેવાય છે મને નથી ખબર. લાઈટના કીડાને શું કહેવાય છે? આજ્ઞા. તો એ આપણને રાત્રિમાં દેખાય છે અને થોડુંક પણ પ્રકાશ આવી જાય તો એમનું જે પ્રકાશ છે એ દેખાતું નથી. ને બીજો એ કે બરફ છે, સ્નો જે હોય છે એ સ્નો ફોલ જો રાતના અંધકારમાં થાય તો એ દેખાતું નથી. એ તો દિવસમાં જ આપણે એનો જે આનંદ લેતા હોય છે ને કે સ્નોફોલ સરસ મજાનું થઈ રહ્યું છે તો ટીવીમાં જોતા હોય છે ને આપણે, તો એનો આનંદ ક્યારે લઈ શકાય? કે દિવસનો જયારે પ્રકાશ છે ત્યારે. તો સેમ વે અહીંયા કહે છે કે વિદ્વાન દાર્શનિકો, વૈજ્ઞાનિકો અમુક સમયમાં પૃથ્વીના સર્વ અણુઓની, બરફના કણોની અથવા સૂર્ય, નક્ષત્ર, ગ્રહોની, પ્રકાશના તેજના પરમાણુઓની પણ કદાચિત ગણના કરવા સમર્થ બને. પરંતુ જીવ માત્રના કલ્યાણ માટે આ પૃથ્વી પર અવતરેલા આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અનંત દિવ્ય ગુણોની ગણના આ વિદ્વાન મનુષ્યમાંથી કોણ કરી શકે છે? તો એ ઉદાહરણ આગળ આપેલું છે. અહીંયા તો કહી રહ્યા છે કે જે કણ છે, બરફની અંદર કણ છે, સૂર્ય છે, એના અંદર જે કણ છે એ ગણી શકાય છે? સૂર્યના જે કિરણ છે એની અંદર કેટલા કણ છે? તો કહી રહ્યા છે કે એ એક વખત તો પોસિબલ છે કે વૈજ્ઞાનિકો કરી લેશે, પરંતુ આપના જે દિવ્ય ગુણો છે ને પરમાત્મા સ્વરૂપમાં એનું એ પાર ક્યારે પણ પાડી શકશે નહીં. કારણ કે એની તો એક જ કન્ડિશન છે, ભક્ત્યામામ અભિજાનંતિ. તો
કહે છે કે તન વચન તથા હૃદયપૂર્વક આપને પ્રણામ કરતો રહે છે જે ભક્ત છે ભગવાન. તો એ શું માને છે કે જે કંઈ પણ મારી સાથે કંઈક ખોટું પણ થઈ રહ્યું છે તો કહે છે કે હરી ઈચ્છા કે મારા જ કર્મો એવા હશે કે જેના લીધે મને આ ભોગવવામાં આવી રહ્યું છે અને કંઈક સારું થાય છે તો શું કહે છે કે હરી કૃપા. તો એવી રીતે એ પોતાનું જીવન છે એ નિર્વાહ કરે છે અને ત્યારે જ એ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા ભગવાનને હજી કહી રહ્યા છે કે આપણી તુલનામાં હું કોણ માત્ર, મહાન અગ્નિની ઉપસ્થિતિમાં તો હું એક નાના તણખા જેવો છું. તો ભગવાન સૂર્યની સમાન છે. ભગવાન એ સૂર્યને દીપક આપણે બતાવીએ તો કેવું થાય? સૂર્યને આપણે કહીએ ને કે દીવો અર્પણ કરી રહ્યા છે તો સેમ વે અહીંયા કહી રહ્યા છે કે અરે ભગવાન તમે તો સૂર્ય સમાન છો ને, તમારા સમાન હું કેવું છું? તો અગ્નિનો એક નાનકડો જે તણખલો હોય છે ને એવી જ મારી તો ઉપસ્થિતિ છે અને ક્ષમા યાચના કરી રહ્યા છે. કહે છે કે હું તો રજોગુણ. જો ભગવાનના જયારે 3 વિસ્તાર થાય છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં વિષ્ણુ જે છે સત્વગુણના પ્રતિનિધિત્વ છે, રજોગુણના પ્રતિનિધિત્વ કોણ કરે છે? બ્રહ્માજીને. તમોગુણના જે અધિષ્ઠાતા દેવતા છે એ છે શિવજી. તો કહે છે કે રજોગુણ ના કારણે એવું મારો જે જન્મ છે એ તો રજોગુણમાં થયો છે અને એના કારણે હું મૂર્ખ છું અને પોતાને આપ શ્રીથી સ્વતંત્ર નિયંતા ઈશ્વર માની બેઠો છું. કહી રહ્યા છે કે મને એનો અભિમાન આવી ગયો તો હું તો નિયંતા છું, મેં તો આખા સૃષ્ટિનો સર્જન કર્યો છે અને જેના લીધે આટલો મોટો અપરાધ મારી તરફ થઈ ગયો છે. મારા પોતાના જ હાથની 7 વેદ જેટલા માં પણ હું નાનકડો જંતુ ક્યાં? તો કહી રહ્યા છે ભગવાનને કે ભગવાનની સમક્ષ પોતાને બતાવી રહ્યા છે તો હું તો કેટલો જ નાનકડો એક જીવ છું. તો આ તો એવી રીતે થાય છે જો ભગવાનની જે શક્તિઓ છે એ અમાપ છે અને આપણે જો કહીએ કે આપણે ભગવાનને જાણી જઈએ, ભગવાનની શક્તિને જાણી જઈએ, એ તો કેવી વાત થઈ જશે કે એક આવે છે ને કે કપડાના શોપમાં તમે ગયા હશો વસ્ત્ર લેવા, મીટરથી આપણે જયારે કપડો લઈએ છીએ તો એમની પાસે એક હોય છે કે નહીં, સ્કેલ હોય છે ફૂટપટ્ટીની જેવી, એના દ્વારા જયારે માપે છે. આપણે જો કહીએ કે અમે એના દ્વારા તો અમે સમુદ્રને માપી લઈશું અથવા તો આપણે કહીએ કે આમ હેન્ડ સ્પેન કરીને આપણે એક હેન્ડ સ્પેન એના દ્વારા અમે તો આકાશ સુધીની જે ઊંચાઈ છે એ અમે માપી લઈશું. તો ઇઝ ઇટ પોસિબલ છે એ? નહીં. તો સેમ અહીંયા કહી રહ્યા છે બ્રહ્માજી કે હું તો આટલું નાનકડું છું તો કેવી રીતે હું અથવા તો જે એના પેલા વૈજ્ઞાનિકોનું ઉદાહરણ આપ્યું છે તો કેવી રીતે આપણે ભગવાનની શક્તિને પાર પડી શકાય? એ પોસિબલ છે નહીં. હે અધોક્ષજ ભગવાન, શું માતાના ગર્ભમાં રહેલું બાળક ઉદરમાં લાતો મારે ત્યારે માતા તેને અપરાધ માને છે? ખૂબ સુંદર ઉદાહરણ અહીંયા બ્રહ્માજી આપી રહ્યા છે કે નાનું બાળક છે, નાનકડું ન્યૂબોર્ન છે, 1-2 મહિનાનું છે, જયારે માતા એને પોતાના નજીક લઈ રહી છે, દુગ્ધપાન કરવા માટે નજીક લે છે, ત્યારે ઘણી વખત એવું થાય છે કે બાળક છે લાતો મારે છે, જોર જોરથી આમ લાતો મારે છે તો શું માતા એને દૂર કરી દે છે? અરે તું તો મને મારે છે, શું કામ તને નજીક લઉં? એવો એનો તિરસ્કૃત કરે છે? ના. તો ગર્ભની પણ અહીંયા વાત કરી રહ્યા છે. જયારે બાળકને દુગ્ધપાન માટે લે છે માતા ત્યારે પણ એવું થાય છે ને જયારે ગર્ભમાં પણ આપણે જોતા હોય છે કે ગર્ભમાં પણ શિશુ છે તો એ સમયે પણ એ લાત મારતો હોય છે તો શું એને અપરાધ કહેવાય છે? નહીં. તો અહીંયા એ ઉદાહરણ આપીને કહી રહ્યા છે કે એવી જ રીતે મારા દ્વારા પણ ભૂલ થઈ ગઈ છે તો મને પણ તમે બાળક સમજો. તો ભગવાન બધાના પોતે કહે છે ને ભગવાન ભગવદ ગીતામાં કે માતા અહમ પિતા અહમ, કે પિતામહ છું, માતા છું, તો અને કહે છે અહમ બીજ પ્રદ પિતા. તો ભગવાન બધાના પરમ પિતા છે. તો અહીંયા બ્રહ્માજી પણ નાનકડા બાળક પોતાને જણાવી રહ્યા છે હું પણ એક નાનકડું બાળક છું તો મારી પાસેથી પણ આ ભૂલ થઈ ગઈ છે. તો જેમ માતા પોતાના બાળકના ભૂલ અપરાધ નથી માનતી, અજાણ્યા કરે છે તો કેવી રીતે શિશુના લાત મારવાને અપરાધ થોડી ના ગણાવે? તો એવી રીતે મારી પાસેથી પણ અપરાધ થઈ ગયું છે તો હે ભગવાન મારા ઉપર કૃપા કરો અને મારો જે અપરાધ છે એ આમ તો અક્ષમ્ય છે પરંતુ કૃપા કરીને મને ક્ષમા કરી દો. તો અહીંયા એવી જ રીતે ભગવાનની ખૂબ સુંદર સુંદર સ્તુતિઓ છે. ઘણી વખતમાં રિપીટ છે શબ્દો એટલે હું બધી નથી લઈ રહી અહીંયા. અને હે ભગવાન આપે આ અવતારમાં સિદ્ધ કર્યું છે કે આપ જ માયાના પરમ નિયંતા છો. જે ભગવાન પોતે પણ કહે છે ને કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, કે પ્રકૃતિ છે, માયા શક્તિ છે એ ભગવાનના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. ભગવાન માયાના સ્વામી છે, ભગવાન માયાને આધીન નથી.
ખૂબ સુંદર શ્લોક છે 7.14. બોલો, કોને આવડે છે? પહેલી લાઈન બોલી આપણે. દેવી એષા ગુણમયી. બોલો આગળ. મમ માયા દુરત્યયા પ્રત્યયા મામેવ પ્રપદન્તે યામેતા તરન્તિ તે. તરંતિ તે. કે ભગવાન કહે છે કે મારી આ જે માયાદેવી છે એને પાર કરવો અત્યંત દુષ્કર છે, પરંતુ જે મારા શરણે આવી જાય છે એને સહજતાથી પાર કરી દે છે. અહીંયા કહી રહ્યા છે તમે માયાના પરમ નિયંતા છો અને આપ જ આ બ્રહ્માંડમાં વિદ્યમાન છો. આ વસ્તુથી આપે માતા યશોદાને પોતાના ઉદરમાં વિશ્વ દર્શન કરાવીને દર્શાવી હતી. યશોદા મૈયાને પણ જયારે આજે મૃદુ ભક્ષણ લીલા થઈ હતી, જયારે માટી ખાધી હતી, અહીંયા જે ફોટોમાં આપણે જોઈ રહ્યા છે, તો પોતાના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન પણ ભગવાને કરાવ્યા હતા. તો આ બધી લીલાઓનું જે છે વર્ણન અહીંયા બ્રહ્માજી કરી રહ્યા છે, કારણ કે ભગવાનને એમના ભક્તો અતિ પ્રિય છે. તો ભગવાનને યશોદા મૈયા અતિ પ્રિય છે, ભગવાનને ગોપીઓ અતિ પ્રિય છે, ગોપાળો અતિ પ્રિય છે. તો શું કામ આ બધા અહીંયા જે કહી રહ્યા છે આગળ કે પ્રથમ આપ એકલા જ પ્રકટ થયા અને પછી આપ વૃંદાવનના સગળા વાછરડા અને આપના ગોપ બાલ મિત્રો રૂપે પ્રકટ થયા. ત્યાર પછી જેમની મારા સહિત સર્વજીવો ઉપાસના કરતા હતા તેવા આપ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે પ્રકટ થયા અને તે પછી આપ એટલી જ સંખ્યામાં સંપૂર્ણ બ્રહ્માંડો રૂપે પ્રકટ થયા. અંતે હવે આપ એકમેવ અદ્વિતીય પરબ્રહ્મ સ્વરૂપે આપના અનંત સ્વરૂપમાં પાછા આવ્યા છો. ત્યારે ગોપ બાળોને યાદ કરે છે, ગોપીઓને યાદ કરે છે, તો પછી ભગવાન છે એ ખુશ થાય છે બ્રહ્માજી પાસે. અત્યાર સુધી માત્ર ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા, તો ભગવાન છે આપણે ફોટો જોતા હોય છે ને કે એક હાથથી ઝાડની ડાળખીને પકડી છે ને બીજું મોઢું તો બીજા તરફ ફરાવી દીધું છે, જોતાય નથી બ્રહ્માજી સમક્ષ. પછી જયારે આ બધા ભગવાનના પ્રિય ભક્તોનું વર્ણન જયારે બ્રહ્માજી કરે છે ત્યારે ભગવાન બ્રહ્માજી ઉપર પોતાની છે દૃષ્ટિ મૂકે છે. આચાર્ય આપણને એવું સમજાવે છે. તો હે ભગવાન, હે સર્વોપરી સ્વામી અને સર્જનહાર, આપને ભૌતિક જન્મ નથી, તેમ છતાં નાસ્તિક અસુરોનો મિથ્યા ઘમંડ દૂર કરવા અને આપના સંત ભક્તો ઉપર કૃપા કરવા આપ દેવો, મહર્ષિઓ, મનુષ્યો, પ્રાણીઓ અને જળચરોમાં પણ જન્મ લો છો. વિચાર કરો ભગવાન કેવા કેવા રૂપમાં જન્મ લે છે. વરાહ અવતાર શુકરનું રૂપ છે ભગવાન ધારણ કરે છે, મત્સ્ય અવતાર લે છે ભગવાન. શું કામ? તો ભક્તોને પ્રસન્ન કરવા, આ જે દુષ્ટો છે એમનો સંહાર કરવા માટે. ભગવાન કેટલા કૃપાલુ છે, કેટલા દયાનિધિ છે. તો અસંખ્ય જે લીલા છે એનું પણ બ્રહ્માજી છે અહીંયા મેન્શન કરી રહ્યા છે. અને આપ એકમાત્ર પરમાત્મા, આદ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ સત્ય, સ્વયં પ્રકાશિત, અનંત અને અનાદિ છો. આપ સનાતન અને અચ્યુત છો, પૂર્ણ તથા પરિપૂર્ણ છો. તો ખરેખર આપ અવિનાશી અમરત્વનું અમૃત છો. તો જે મનુષ્યોને સૂર્ય જેવા આધ્યાત્મિક ગુરુ પાસેથી જ્ઞાનની સ્પષ્ટ દૃષ્ટિ પ્રાપ્ત કરી છે તેઓ આપને આ રીતે જીવોના આત્મા રૂપે, જીવ માત્રના સ્વ આત્માના પરમાત્મા રૂપે જોઈ શકે છે. તો ગુરુના શરણે જ્યાં સુધી નથી જતા આપણે, જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્તિમાં પ્રવેશ નથી કરતા, ત્યાં સુધી આ સંભવ નથી કે આપણે આ ભગવાનની જે લીલાઓ છે, ભગવાનને જે છે એમના મૂળ રૂપમાં આપણે સમજી શકીએ. બ્રહ્માજી પણ એનું અહીંયા આપણને સમર્થન કરતા દેખાઈ રહ્યા છે આ સ્તુતિઓમાં. તો અહીંયા કહે છે કે જ્યારે મનુષ્ય સાચી રીતે સમજી જાય છે કે શુદ્ધ ચેતન આત્મા ભૌતિક તત્વથી જુદો છે તથા પૂર્ણ જ્ઞાનમય છે, ત્યારે બંધન તથા મોક્ષનું અસ્તિત્વ રહેતું નથી. તો ભગવાનના જે ભક્તો છે એમને કોઈ ફરક નથી પડી રહ્યો કે પ્રલય થઈ રહ્યું છે કે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું છે. શું કામ? કારણ કે ભગવાનના ધામમાં જ એમને તો સ્થાન છે એ મળે છે. અને ભગવાનની નિત્ય લીલા અહીંયા આપણે ભગવદ્ ગીતામાં પણ જોતા હોય છે કે અહીંયા વૃંદાવનમાં જે લીલા કરીએ તો ટ્રેલર માત્ર છે, તો પિક્ચર તો હવે બાકી છે. પિક્ચર ક્યાં ચાલી રહ્યું છે? પૂર્ણ તો ભગવાનના જે મૂળ ધામ છે ગોલોક વૃંદાવન ધામમાં. તો ભગવાનની શુદ્ધ ભક્તિ દ્વારા એવો અવસર મળે છે કે ભગવાનની નિત્ય લીલામાં આપણે પણ પ્રવેશ કરી શકીએ. તો હે અનંત ભગવાન, ભક્તો આપથી જુદું એવું બધું ત્યજીને આપને પોતાના દેહની અંદર શોધે છે. તો ભક્તો જે છે પોતાની અંદર જ ભગવાનના દર્શન એમને થઈ જાય છે. હે મારા પ્રભુ, જો મનુષ્યની ઉપર આપના ચરણ કમળની કૃપાનો લેશ માત્ર અનુગ્રહ થાય તો તે આપના વ્યક્તિત્વનો મહિમા જાણી શકે છે. થોડુંક પણ કૃપા, તમારો થોડુંક પણ અનુગ્રહ, જો આમ જોવા જઈએ તો નવગ્રહ હોય છે, ઘણા લોકોને થાય છે કે અરે અમારી ગ્રહની દશા ઠીક નથી. નવગ્રહની ઉપર હરે કૃષ્ણ, નવગ્રહની ઉપર એક ગ્રહ છે 10મો ગ્રહ, જેને કહેવાય છે અનુગ્રહ. તો આ અનુગ્રહ જ્યારે થાય છે, કોનો અનુગ્રહ? ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ જ્યારે થાય છે તો બધા જ ગ્રહો જે છે એ પોતપોતાની
સાચી જે દશા છે, દશા અને દિશા આપણા ગ્રહોની સુધરી જાય છે. ક્યારે? જ્યારે આ 10મો ગ્રહ અનુગ્રહ આપણા ઉપર પડી છે. તો એ જ વાત અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે કે ચરણ કમળનો અનુગ્રહ પણ મળી જાય ત્યારે એ આપને સમજવા માટે સક્ષમ બને છે. તો હે સર્વશક્તિમાન પ્રભુ, વૃંદાવનની ગાયો અને ગોપીઓ કેટલી બધી ભાગ્યશાળી છે કે આપે તેમના વાછડા તથા પુત્રોના રૂપે તેમના ધાવણ રૂપી અમૃત પરમ તૃપ્ત થઈને ધાવ્યા. તો અહીંયા જે આપણે વાત કરી ને કે ઈચ્છા હતી, ગોપીઓની ઈચ્છા હતી કે બાળ સ્વરૂપમાં ભગવાનને પ્રાપ્ત કરે, ગાયોની ઈચ્છા હતી કે અરે યશોદા મૈયા કેટલા તો ભાગ્યશાળી છે, કાશ અમારે ત્યાં ભગવાન આવ્યા હોત. તો આ બધાની યશોદા મૈયા જેવી ભગવાનને પુત્ર રૂપમાં પ્રાપ્ત કરવાની જેવી ઈચ્છા ગોપીઓની હતી, ગાયોની હતી, એ પૂર્ણ કરવા ભગવાને આ એક લીલા કરવાનું એક કારણ હતું. તો ભગવાન જયારે ગ્વાલ વાછરડા બન્યા છે ત્યારે ગાયોનું દુગ્ધપાન કર્યું છે અને ગાયોએ પણ ખૂબ એમને દુગ્ધપાન પોતાનું કરાવ્યું છે. અને જયારે બાળક બનીને આવ્યા છે એ સમય પણ એમની માતાઓ જે છે એ પણ એમને એ જ જે રસ આસ્વાદન જે યશોદા મૈયા લઈ રહ્યા છે, એમને પણ ઈચ્છા હતી કે અમે પણ ભગવાનને આ લાલા સ્વરૂપમાં અમે પણ એમને આ મારું સ્તન્યપાન છે એ કરાવ્યું. તો એ ઈચ્છા ભગવાને અહીંયા પૂર્ણ કરી છે. તો નંદ મહારાજ ગોપજનો અને અન્ય વ્રજવાસીઓ કેવા ભાગ્યશાળી છે, તેમના સદભાગ્યની તો કોઈ સીમા છે જ નહીં, કેમ કે પરમ આનંદના સ્તોત્ર પરમ બ્રહ્મ તેમના મિત્ર થયા છે. તો અહીંયા બધા જે ભગવાનના ભક્તો છે એમના વિશે જણાવી રહ્યા છે કેટલા ભાગ્યશાળી છે. શું કામ ભાગ્યશાળી છે? તો કારણ કે આ વૃંદાવનના ભક્તોની ઇન્દ્રિયો રૂપી પ્યાલા વડે અમે આપના ચરણ કમળમાંથી નીકળતા અમૃતમય આસવ જેવા મધુર મધનું વારંવાર પાન કર્યું છે. કે જે લીલા બધા ગોપબાળો સાથે કરી રહ્યા છે ભગવાન, બધા ગોપીઓ સાથે કરી રહ્યા છે, એ જોઈને એના દ્વારે અમે પણ છે આ મધુર મધનું છે એ આસ્વાદન અમે પણ કરી રહ્યા છે. તો અહીંયા કહે છે કે આ ગોકુળમાં ના વનમાં ગમે તેવો જન્મ મળે અને અહીંના નિવાસીઓના પગની ધૂળથી મારા મસ્તકનું સ્નાન થતું રહે, એ જ મારું સંભવિત મહાન સદભાગ્ય થશે. તો જેમના ચરણ કમળની રજ હજી પણ વેદોના મંત્રોમાં શોધાય છે તે ભગવાન મુકુંદ તેમના સમગ્રતયા જીવનના પ્રાણ છે. વ્રજવાસીઓના પગની ભગવાનના ચરણ રજની તો મહિમા જ જુદી છે, પરંતુ અહીંયા તો જે બ્રહ્માજી વાત કરી રહ્યા છે કે બધા વ્રજવાસીઓના ચરણની રજની પણ મહિમા કહી રહ્યા છે કે વેદોમાં શોધવાથી પણ નથી પ્રાપ્ત થતી એ જે મહિમા છે વ્રજવાસીઓના રજની. ને અહીંયા મને એક ખૂબ સુંદર હરિરામ વ્યાસજીનો એક ખૂબ સુંદર પદ છે, એની 2 પંક્તિઓ હું ગાઈશ કે જે મને યાદ આવી રહ્યું છે રજની મહિમા છે. તો કિશોરીજી માટે, કારણ કે અત્યારે જ અત્યંત પાવન એવું રવિવારના દિવસે 31મી તારીખે કયું દિવસ આપણે ઉજવ્યું હતું બોલો તો? રાધા અષ્ટમી. તો અત્યંત પાવન એવું રાધા અષ્ટમીનો દિવસ ગયો છે. અને હરિરામ વ્યાસજી એટલે બીજા કોઈ નથી, સપ્તનિધિ તમે સાંભળ્યા હશે વૃંદાવનના, તો એમાં જે યુગલ કિશોર સ્વરૂપમાં જયારે ભગવાન જેને પ્રાપ્ત થયા છે એવા હરિરામ વ્યાસજીનો ખૂબ સુંદર પદ છે કે કિશોરી તોરે ચરણન કી રજ પાઉં. એમાં એ આગળ કહે છે જારજ કો બ્રહ્માદિક તરસે वो रज शीश चढ़ाओ. તો કહી રહ્યા છે હરિરામ વ્યાસજી કે જે રજ માટે તો બ્રહ્માજી પોતે તરસી રહ્યા છે, એ રજને હું મારા માથે ચડાવું છું. તો કિશોરી તોરે ચરણન કી રજ પાઉં, શ્રી રાધા તોરે ચરણન કી રજ પાઉં. તો રજની તો મહિમા જ જુદી છે, એના ઉપર તો આખો સેશન આપણે લઈએ તો પણ ઓછું પડે છે. તો વ્રજમાં જયારે આપણે પણ જઈએ છીએ તો સૌ પ્રથમ જે કાર્ય કરવું જોઈએ એ છે કે દંડવત પ્રણામ રજની રજમાં કરવું જોઈએ. આળોટી જતા હોય છે, તમને બધાને ખ્યાલ હશે ને, રમણ રેતીમાં બધા જ ભક્તો છે એ આળોટતા હોય છે કે આખા શરીર ઉપર રજની રજ કેવી રીતે આપણા લાગી જાય છે. નહીં આવું સદભાગ્ય અમને પણ મળ્યું હતું વૃંદાવનની યાત્રા દરમિયાન. મને પણ યાદ આવી રહી છે વ્રજની રજ. તો અમે પણ જયારે ગયા હતા તો વ્રજની રજ લઈને એ તો માથા પર તિલકની જેમ તો લગાવવું જ જોઈએ, શરીર ઉપર પણ લગાવવું જોઈએ દરરોજ, અને એના દ્વારા જ શૃંગાર પણ છે પોતાનું કરવું જોઈએ. મીરાબાઈ કરતા હતા, કારણ કે કન્હૈયા કાળા છે તો એ પણ પોતાનો શૃંગાર છે એ રજથી કરતા હતા. તો મીરાબાઈના ભાવ સાથે અમને પણ અવસર મળ્યો ત્યારે મેં પણ વ્રજમાં જયારે ગયા હતા તો એના દ્વારા
આપણે કેવી રીતે બ્લશ ઓન લગાવતા હોય છે અથવા તો આઈ શેડો, તો વ્રજની રજ લઈને એ જ બ્લશ ઓન અને આઈ શેડોની જેમ લગાવવો જોઈએ. મેં ટ્રાય કર્યું હતું, હવે તમને પણ કહું છું કે જ્યારે વૃંદાવન જવાનું થાય ને ત્યારે અવશ્ય એના દ્વારા જે રજનું જે છે મેકઅપ કરીને તમે ટ્રાય કરજો કે કેવી પછી અનુભૂતિ થાય છે, ને વ્રજના એક અલગ જ દર્શન આપણને જોવા મળે છે. તો ચલો આગળ વધીએ આપણે. તો વ્રજની રજનું મહિમા અહીંયા ગાન કરી રહ્યા છે બ્રહ્માજી. અને હે શ્રી કૃષ્ણ, લોકો જ્યાં સુધી આપના ભક્તો થતા નથી ત્યાં સુધી તેમની સાંસારિક આસક્તિ તથા વૈષ્ણવ ચોર રૂપ હોય છે, તેમના ઘર કેદખાના જેવા હોય છે અને પોતાના પરિવારની મમતા પગની બેડી રૂપ હોય છે. જ્યાં સુધી સંસારમાં રહેશું ને, અરે મારો ઘર, મારી પત્ની, મારા બાળકો, મારું ધન, મારું વૈભવ, મારી પ્રતિષ્ઠા, મારું કદ, મારું પદ, એ જ બધી વસ્તુમાં આપણે ફસાતા જઈશું. જ્યાં સુધી શુદ્ધ ભક્તિમાં નથી આવતા, આપણે ભક્ત નથી બનતા, ભક્તોનો સંગ નથી કરતા, ત્યાં સુધી એ પોસિબલ છે નહીં. તો જેમ મેં વાત કરી કે રજથી મેકઅપ કરવું જોઈએ, તો શરૂમાં વૃંદાવન ગયા ત્યારે થયું કે એકાદ દિવસ સુધી કર્યું કે જે શૃંગાર કરવાનું મન થયું, પણ જ્યારે રજથી શૃંગાર કર્યું ને તો એ અનુભૂતિ જ એક જુદી હતી. પછી જ્યારે રજથી શૃંગાર કર્યું તો કોઈ મેકઅપની પછી આવશ્યકતા રહી નથી, રોજ એનું જ મેકઅપ કરવા લાગી જાય છે. ક્યારે સંભવ છે? જ્યારે આ રજમાં વાસ્તવમાં એવું શક્તિ છે, અને જ્યારે આપણે ભગવાનની સમીપ જઈએ, ભગવાનના ભક્તોના સંગમાં જઈએ ને, તો આ વૈરાગ્ય છે ને ભગવાન પોતે આપી દે છે, તો બધું છૂટતું જાય છે. જો કે દુનિયાવી અસ્તિત્વ સાથે કશી લેવા દેવા નથી, તો હે નાથ, આપના ક્ષણે આવેલા ભક્તોને વિવિધ પ્રકારના આનંદ આપવા સારું આપ દુનિયાવી જીવનનું અનુકરણ કરો છો. તો એવા મનુષ્યો કહે છે કે જેઓ કહે છે કે હું કૃષ્ણ વિશે બધું જ જાણું છું, તેમને ભલે એમ માનવા દો. આ બાબત અંગે હું બહુ કઈ કહેવા માંગતો નથી. ઘણા લોકો છે ને, અરે મને બધું ખબર છે, આપણે કોઈ જ્ઞાન આપવા જોઈએ, અરે મને ભગવદ્ ગીતાનું બધું જ્ઞાન છે, કૃષ્ણ વિશે તો મને બધું જ જ્ઞાન છે. આપણને જ્ઞાન છે, અહીંયા બ્રહ્માજી સક્ષમ નથી, બ્રહ્માજી સમજવા માટે સક્ષમ નથી. આપણે જોયું ને કે ભગવાન કેવા છે, તો હું દિલ મેં આતા હું સમજ મેં નહીં. તો એવા ભગવાનને આપણે કેવી રીતે સમજી શકીશું? તો ભગવાન બ્રહ્માજી કહે છે કે હું તો એટલું જ કહી છે પ્રભુ કે આપના ઐશ્વર્યો મારા મન, વચન અને શરીરથી પામી શકાતા નથી. બ્રહ્માજી, આપણું જે શરીર છે ને આખું પંચતત્વથી બનેલું છે. બુદ્ધિ કેટલી છે? 2%. તો બ્રહ્માજીનું જે આખું શરીર છે ને એ જ બુદ્ધિ તત્વથી બનેલું છે. વિચાર કરો, એવા બ્રહ્માજી, એવા જે સૃષ્ટા છે, એવા બ્રહ્માજી કહે છે કે હું તમને નથી જાણી શકતો. અને અમુક લોકો જે આપણે જોવા મળી, અરે મને બધું ખબર છે ભગવાન વિશે. તો હે વાલા કૃષ્ણ, અનુજાનીહિ મામ કૃષ્ણ સર્વં ત્વં વેત્સિ સર્વદૃક્ ત્વમેવ જગતામ નાથો જગદેતદ્વાર્પિતમ. કે હે વાલા કૃષ્ણ, હવે હું વિનમ્ર ભાવે આપની રજા માંગુ છું. વસ્તુતઃ આપ એકમાત્ર સર્વજ્ઞ છો, સર્વદ્રષ્ટા છો. ખરેખર આપ સકળ બ્રહ્માંડોના સ્વામી છો, ને હું આ એક બ્રહ્માંડ આપને અર્પણ કરું છું. તો જે કઈ છે, જયારે ભક્તિમાં આવી જઈએ ને, તો આપણે જોયું ને પ્રેમનું બીજું નામ શું છે? બોલો ફટાફટ. સમર્પણ. પ્રેમ એટલે સમર્પણ, કે જે કઈ આપણી પાસે છે ને એ આપણા પ્રિયતમ ઉપર નિછાવર કરી દઈએ. તો ભૌતિક સંસારમાં પણ એવા પ્રેમી આપણે જોતા હોય છે કે નહીં, જે કઈ છે મને બધું જ હું સર્વસ્વ અર્પણ કરી દઉં, તો એ જ પ્રેમ છે વાસ્તવમાં. તો અહીંયા બ્રહ્માજી પણ જયારે ભક્તિમાં આવ્યા છે, ભગવાનને સમજી શક્યા છે, ભગવાનની જ કૃપા થાય ત્યારે જ આ સંભવ છે. તો એ સમયે હવે બ્રહ્માજી પણ જે કઈ મારી પાસે છે, એમની પાસે શું છે? તો આપણે જોઈએ કે અનંત બ્રહ્માંડો છે, એમાંથી દરેક બ્રહ્માંડના બ્રહ્માજી અલગ છે. તો આ જે બ્રહ્માજી છે એ કહે છે કે મારી પાસે શું છે? મારી પાસે તો આ બ્રહ્માંડ છે, આખો બ્રહ્માંડ જ હું આપને અર્પણ કરું છું. તો આમ તો જોવા જઈએ તો બધું કઈ જે કઈ છે એ બધું જ કૃષ્ણનું છે. તો આપણે એક ઉદાહરણ વારંવાર લેતા હોય છે ને, કે બાળક છે, નાનું બાળક, એ જયારે ચોકલેટ લઈને આવે છે, તો પૈસા કોને આપ્યા ચોકલેટ માટે? એના જ પિતાએ આપ્યા છે. પરંતુ એમાંથી જે નાનું જયારે પોતાના પિતાને આપે છે તો એને કેટલો આનંદ થાય છે, ઓહો મારું બાળક મને યાદ કર્યું ખાતા સમય, તો એને આનંદ થાય છે કે નહીં? તો સેમ વે જે કઈ આપણી પાસે છે તો એ બધું જ ભગવાનનું છે. તન મન ધન સબ હે, બોલો. तन मन धन सब है तेरा, तेरा तुझे धन्यवाद क्या लगे मेरा ओम जय जगदीश हरे. તો આપણે કરીએ છીએ ઉલટું, તેરા કરીએ છીએ, પરંતુ
તરત જ આરતી પૂરી થઈ કે બધું મેરા મેરા, અને મારી ચંપલ ક્યાં ગઈ, મારા બાળકો ક્યાં ગયા, અરે મારી ગાડી ક્યાં ગઈ, અહીંયા તો મૂકી હતી. તો આપણે તો એવા છે, દોગુલા છે આપણે તો ભક્તિનો કહેવાય ને કે નાટક આપણે માત્ર કરી શકીએ છીએ. તો લાસ્ટ શ્લોક છે અહીંયા આપણે ક્લાસ પણ આપણે પૂર્ણ કરવામાં જ છીએ. તો અહીંયા બ્રહ્માજી પાસે શું છે, તો બ્રહ્માજી કહે છે અરે મારી પાસે આ બ્રહ્માંડ છે, એ હું હવે તમને અર્પણ કરું છું. કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પણની ભાવના છે. અરે શું આપી દઉં હું, મારી પાસે જે કઈ છે સર્વસ્વ હું નિછાવર કરી દઉં, હું તો વારી જાઉં, આપણે કહીએ છીએ ને વારી જાઉં, બલિહારી જાઉં, એવી રીતે બધું ભગવાનને અર્પણ કરી રહ્યા છે અહીંયા બ્રહ્માજી. એની સાથે સરસ મજાની બ્રહ્માજીની સ્તુતિઓ જે છે એ પૂર્ણ થાય છે. અને હું વૈષ્ણવ પ્રણામ મંત્ર દ્વારા તમારા બધાનો આભાર માનીને મારા વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.